હર હર મહાદેવ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હવે સામાજિક વિજ્ઞાન ઓકે, તે દિવસે જે 1 થી 18 પ્રશ્નો ચાલ્યા ને બાકીના રહી ગયા હતા એ આજે પૂરા કરવા જઈ રહ્યો છું. હાલો, હવે પહેલો જ પ્રશ્ન છે, બહુ ટાઈમ નથી બગાડવો. મોસ્ટ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો કાઢ્યા છે મેં. હા ભાઈ, સામાજિક છે ને એક રિવિઝન મારી દે. આજે સામાજિક પૂરું અને કાલે વિજ્ઞાન પૂરું અને પછી સાહેબ ગણિત પૂરું, પછી ગુજરાતી પૂરું, પછી ઇંગ્લિશ, પછી હિન્દી, એમ કરી 4 વિષય કમ્પ્લીટ કમ્પલસરી, ફૂલે ફૂલ. ઓકે, હાલો. હવે વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો? ગાયન જલ્દી. વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો? કાલિકટ. સાહેબ કાલિકટ તો વાસ્કો દ ગામા પોતાનું જહાજ લઈને કરતો આવ્યો હતો. કાલિકટનો વતની નહોતો સાહેબ, પાકિસ્તાન. અરે સાહેબ લખ્યું તમે, હું લેવ સાહેબ ચેકો ગાયન પાકિસ્તાન. ઓકે, તો પાકિસ્તાન એ જવાબમાં આવશે નહીં. પાકિસ્તાનનો વાસ્કો દ ગામા, અરે સાહેબ એ વખતે પાકિસ્તાનનો જન્મ જ નહોતો થયો. ઓકે, પાકિસ્તાનનો આવશે ને પછી છે ભારત. તો ભારતનો તો આવું નામ જ ન હોય. આ વાસ્કોને બદલે વહતો હોય, વાસ્તુભાઈ. ઓકે, અને દ ગામા આની જગ્યાએ ગમારા એવી કંઈક બીજી જ અટક હોત. વાસ્કો દ ગામા ભારતનો નથી તો કે કયા દેશનો હતો? પોર્ટુગલ દેશનો હતો. યાદ રાખજો, વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો? પોર્ટુગલ. ચાલો બીજો પ્રશ્ન જોયું. વાસ્કો દ ગામાનું જહાજ કયા બંદરે આવ્યું હતું? વાસ્કો દ ગામા પોતાનું જહાજ લઈને ભારતની શોધ કરી. સારે જહાજ છે આપણા હિન્દુસ્તાન, ભારત માતા કી જય. હવે આ વાસ્કો દ ગામાએ ભારતની શોધ કરી, જળ માર્ગની. ઓકે, એનામાં હું ત્રેવડ કે ભારતની શોધ એ કરે. ભારત આવવાનો જળમાર્ગની શોધ કરનાર વાસ્કો દ ગામા. હવે આ જે વાસ્કો દ ગામા છે વિદ્યાર્થી મિત્રો, ઓકે, એ વાસ્કો દ ગામાનું જહાજ જે છે એ ભારતમાં આવ્યું. અને હાલો જલ્દી કોમેન્ટ કરો, કાલિકટ, કંડલા, સુરત કે મુંબઈ? ભારતની અંદર આ જહાજ આવ્યું અને જહાજમાંથી આ ભુરેશ ઉતર્યો. જહાજમાંથી ભુરેશ ઉતર્યો અને ત્યાંનો જે રાજા તો રાજો સામુદ્રિક અથવા જામોરીન. આ પ્રશ્ન હું જે બોલું એક વાર્તા જેમ આમ ચિત્ર બનાવી નાખવાનું. વાસ્કો દ ગામા આવ્યો પોતાનું જહાજ લઈને, જહાજ લઈને વાસ્કો દ ગામા આવ્યો, ભારત પહોંચ્યો. અને ભારતના કયા બંદરે સૌ પ્રથમ પહોંચ્યો? તો કે ભારતના કાલિકટ બંદરે સૌ પ્રથમ પહોંચ્યો. વાસ્કો દ ગામા ભારતના કયા બંદરે સૌ પ્રથમ પહોંચ્યો હતો? કાલિકટ બંદરે વાસ્કો દ ગામા સૌ પ્રથમ પહોંચ્યો હતો. હાલો એના પછીનો પ્રશ્ન જોઈશું વિદ્યાર્થી મિત્રો. વાસ્કો દ ગામા ભારત કઈ સાલમાં આવ્યો હતો? યાદ રાખજો, આ વાસ્કો દ ગામા ભારત કઈ સાલમાં આવ્યો હતો? 1497? સાહેબ નહીં, 1498. કોમેન્ટ કરો. 1500, 1052માં. વાસ્કો દ ગામા ભારતની સફરે ક્યારે આવ્યો હતો? ભારતના પ્રવાસે વાસ્કો દ ગામા આવ્યો હતો. તો ક્યારે આવ્યો હતો? હાલો જલ્દી. વાસ્કો દ ગામા સાહેબ આ વાસ્કા ભાઈ વહતા ભાઈ ભારતની સફરે ક્યારે આવ્યા? તો કે 1498ની સાલમાં આવ્યા. મોસ્ટ આઈએમપી સામાજિકના છે 200 વિકલ્પ સોલ્વ કરાવું. 200 1 થી 8 પાઠના 200 નો હોય 2 વાર જોઈ લેજે લેક્ચર. અને આની આખી પીડીએફ જોવે તો 6352981828 ઉપર મેસેજ કરજે. કુલ સામાજિકના મેં 1760 વિકલ્પો કાઢ્યા છે. હવે આ 1760 બારનો એકય વિકલ્પો નહીં જાય, પણ એની કરતાં એ બધાય 1762 વિકલ્પોમાંથી 60 જોવે તો. ઓકે, તો આ નંબર ઉપર 63 52 98 18 28 આ નંબર ઉપર તું મેસેજ કરીને પીડીએફ મેળવી લેજે પૂરેપૂરી. ઓકે, સોલ્યુશન સાથે. વાસ્કો દ ગામા સાહેબ 1498માં આવ્યો તો કઈ સાલમાં? 1498. ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના ક્યાં કરી હતી? હાલો ખાસ વિચારો વિદ્યાર્થી મિત્રો, જલ્દી કોમેન્ટ કરો. ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના ક્યાં કરી હતી? ફોર્ટ વિલિયમ. ઓકે, ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના ક્યાં થઈ હતી? કોલકાતામાં આવશે. યાદ રાખજો, ફોર્ટ વિલિયમની સ્થાપના કોલકાતામાં, એ કોલેજની યાદ રાખજો. ઓકે, અને લંડનની, મુંબઈની, ચેન્નાઈ નહીં.
કયા ગવર્નર જનરલ ભારતમાં હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદાઓ અમલમાં મૂક્યા? કયો ગવર્નર હતો ભારતનો કે જેને આ ભારતના હિન્દુ અને મુસ્લિમોના કાયદાઓને બદલે અંગ્રેજી કાયદાઓ અમલમાં મૂક્યા? તો ગવર્નરનું નામ શું હતું? કોર્નવોલિસ, વેલેસ્લી, ડેલહાઉસી, વિલિયમ બેન્ટિંગ. શું જવાબ આવશે? હાલો વિદ્યાર્થી મિત્રો જલ્દી જલ્દી હાલો જોતા રહ્યો વિદ્યાર્થી મિત્રો, શું આવશે જવાબમાં? હાલો કોમેન્ટ કરો. હાલો હાલો બધાય. અરે શાબાશ, ઘણા બધા વિદ્યાર્થીનો જવાબ સાચો છે. ખૂબ સરસ. હાલો તો શાબાશ, ડી હોય ઓપ્શન બધાયનો સાચો વિદ્યાર્થી મિત્રો. તો હું આવશે વિલિયમ બેન્ટિંગ. ઓકે, આ થોડીક પ્રિન્ટમાં મિસ્ટેક છે, વિલિયમ બેન્ટિંગ આવશે. હવે એના પછીનો પ્રશ્ન, પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધના અંતે અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે કઈ સંધિ થઈ હતી? આ મોસ્ટ આઈએમપી વિકલ્પો છે. અરે ભાઈ, મોસ્ટ વેરી વેરી મોસ્ટ આઈએમપી વિકલ્પો છે. પ્રથમ અંગ્રેજ અને મરાઠાનું જે યુદ્ધ થયું, છત્રપતિ શિવાજી મહારાજ કી જય. છત્રપતિ શિવાજી મહારાજના જે વંશજો મરાઠાઓ જેમાં બાજીરાવ પેશવા, બાજીરાવ વિશ્વનાથ, ઘણા બધા બાજીરાવ પેશવા હોય, અને એનો શિવાજીનો દીકરો વીર સંભાજી મહારાજ. તુમ તિલક હમારે માથે કા. ઓકે, તમે બધા વિદ્યાર્થીઓ મારા માથાનું તિલક છો યાર, મારો જીવ છો તમે. હાલો એટલે યાદ રાખજો, તુમ તિલક અમારે માથે કા. એમ એ સંભાજી એના વંશજો અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થયું. બે ભીષણ યુદ્ધ થયું, પણ આ મરાઠાઓ અંગ્રેજો સામે ઝૂકવા તૈયાર નતા. બંને વચ્ચે સંધિ થઈ, ને એ સંધિ જે થઈ સાલબાઈની સંધિ તરીકે ઓળખાય છે. જો શિવાજીનું મુગલોનું યુદ્ધ હતું, ઓકે, પણ શિવાજીના વંશજો જે હતા મરાઠાઓ એમનું, અને ત્યાર પછી સાલબાઈની સંધિ. હાલો શાબાશ, ઘણા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન સાચો છે. શાબાશ, ખૂબ ખૂબ સરસ. હાલો પછીનો વિકલ્પ છે, કયા મૈસૂર વિગ્રહના અંતે હૈદર અલીનું મૃત્યુ થયું હતું? ઓહો, યાદ રાખજો, આખો મૈસૂર વિગ્રહ તમને કરાવું છું. મૈસૂરનો રાજા હૈદર અલી, આખા મૈસૂરને શક્તિશાળી રાજ્ય બનાવનારા હૈદર અલી. હૈદર અલી જ્યારે મૈસૂર હતો તો મૈસૂરનું યુદ્ધ થયું. મૈસૂર, અંગ્રેજોએ ધીરે ધીરે બધા પ્રદેશો જીતી લીધા, પણ મૈસૂર એના હાથમાં આવવા ન દીધું હૈદર અલીએ. હું હેદરો અને અંગ્રેજો આગળ ઝૂકું, વેલેસ્લી સાહેબ નીતિ ગમે એ ન હોય. અને હૈદરભાઈ કીધું આવતો રે હે ભુરેશ. પણ આ મુગલો અને મરાઠાઓનું યુદ્ધ હતું. એ પણ એકબીજાની દુશ્મનીઓ હતી, અને મરાઠાઓએ અંગ્રેજોને સાથ આપ્યો અને હૈદર અલી પર આક્રમણ કર્યું. પહેલું કુલ 4 મૈસૂરના વિગ્રહો થયા છે. યાદ રાખજો, મૈસૂર રાજ્ય વિગ્રહ એટલે બાકી. મૈસૂરના કુલ કેટલા વિગ્રહો થયા છે? 4 વિગ્રહો થયા છે. આ 4 વિગ્રહમાં મારું લોહીનું ટીપું કામ આવે તો મારી માટી માટે આવે. ઓકે, એવા હૈદર અલી કયા મૈસૂર વિગ્રહમાં મૃત્યુ પામ્યો હતો? પહેલા 2 વિગ્રહ છે એ હૈદર અલી સાથે થયા, અને બીજા 2 વિગ્રહ થયા તેનો છોકરો ટીપુ સુલતાન. એનું એક વાક્ય બહુ મસ્ત છે, જીવનમાં ઉતારી લેજો. 100 વર્ષ ઘેટા બકરા જેવું જીવન જીવા કરતા એક દિવસ સિંહ જેવું જીવન જીવવું સારું. આ ટીપુ સુલતાન કહેતો. કોણ કહેતો? ટીપુ સુલતાન. 100 વર્ષ ઘેટા બકરા જેવું જીવન જીવા કરતા એક દિવસ સિંહ જેવું જીવવું સારું. અત્યારે વાસ્તવિક દુનિયામાં ઉતરવા ન જતા. ગીત વાગશે મોર બોલે, એટલે યાર, પણ અત્યારનું આપણું યુદ્ધ જ્ઞાન સાધના રહે છે. જ્ઞાન સાધના. શરીર તૂટે કોઈ ગમ નહીં, મા બાપ કે સપને નહીં તૂટને ચાહીએ. તો પહેલા 2 વિગ્રહ છે એ હૈદર અલી સાથે થયા હતા, અને બીજો વિગ્રહ, ત્રીજો અને ચોથો ટીપુ સુલતાન સાથે. પહેલા વિગ્રહ બાજ્યા, કાંઈ પરિણામ ન આવ્યું. બીજા વિગ્રહમાં ધા ધીંગ ધા હૈદર અલી મંડાઈ ગયો. રંગ ચડે ઢંગ ચડે, માથા પડે ધડ લડે.
તોય કરે માં ભોમની રખેવાળી, ફોજોમાં વચ્ચે પડે કંઈક ને ઢસી રે પડે, હેજી રે હેજી મનમાં ઉતાવળ મરવાની. એમ હૈદર અલી ત્રાટક્યો મૈસૂરને બચાવવા માટે અને યુદ્ધ ચાલુ હતું ને બીજા જ યુદ્ધમાં હૈદર અલી મૃત્યુ પામ્યો. અંગ્રેજોએ ખોઈ દીધી એટલી તલવાર હૈદર અલી. વયો ગયો યાર, કુદરત તારા ખજાને ખોઈઠું પડી. લઈ લીધો આ હૈદરાન. ઓકે, હૈદર અલીનું મૃત્યુ કયા વિગ્રહ દરમિયાન થયું હતું? તો બીજા વિગ્રહ દરમિયાન થયું હતું. ત્રીજા વિગ્રહ એનો તાકાતવાર શક્તિશાળી દીકરો ટીપુ સુલતાન બાપના મોતનું વ્યાર વાળવા નીકળ્યો. અંગ્રેજો કીધું સમાધાન કરી લેવી. ટીપુ કે જેને બાપને માર્યો છે એની સાથે કદાપી સમાધાન નહીં થાય. એટલે ઉતરો ટીપુ સુલતાન. ત્રીજો વિગ્રહ ટીપુ સુલતાનની હાર થઈ અને ચોથા વિગ્રહમાં ટીપુ સુલતાન પણ વીર ગતિ પામ્યો. ઓકે, એટલે યાદ રાખજો કયા મૈસૂર વિગ્રહમાં હૈદર અલી મૃત્યુ પામ્યો હતો? બીજા મૈસૂર વિગ્રહમાં. તૃતીય અને ચતુર્થ વિગ્રહ કોની સામે છે? હમણે જ હું બોલ્યો. ટીપુ સુલતાન, હૈદર, શિવજી. ઓ ભોલેનાથ ભગવાન કી જય હો. મહારાણા પ્રતાપ, જીથે રાણા ઉથે મેવાડ. ઓકે, મહારાણા પ્રતાપ. હાલો, ત્રીજો અને ચતુર્થ મૈસૂર વિગ્રહ અંગ્રેજોએ કોની સામે કર્યો તો હમણે કીધું. પહેલા બે છે ટીપુ સુલતાન સાથે અને બીજા બે છે એના દીકરા, એટલે સોરી, પહેલા બે હૈદર અલી સાથે અને બીજા બે એના દીકરા ટીપુ સુલતાન સાથે વિગ્રહ થયા હતા. એટલે ખાસ યાદ રાખજો, મૈસૂરના 4 વિગ્રહ છે. હવે ભૂલો તો મારા હમ છે. તમને બોલો, હાલો, મૈસૂરના કેટલા વિગ્રહ છે? બોલ બોલ, 4. શાબાશ 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 બેટા. ઓકે, 4 વિગ્રહ. પહેલા બે કોની સાથે છે? સાહેબ હૈદર અલી સાથે. કયા વિગ્રહમાં હૈદર અલીનું મૃત્યુ થયું હતું? સાહેબ બીજા વિગ્રહમાં. પહેલા વિગ્રહમાં થયું, કાંઈ પરિણામ ન હોય. ત્રીજા વિગ્રહ ટીપુ સુલતાનની હાર થઈ. ચોથા વિગ્રહ સાહેબ ટીપુ સુલતાનને હાલ્યો ગયો. ઓકે, તો બીજા ત્રીજો અને ચતુર્થ મૈસૂર વિગ્રહ કોની સાથે થયું? તો ટીપુ સુલતાન સાથે. પ્રથમ બે મૈસૂર વિગ્રહ કોની સાથે? યાર હવે તો જવાબ દે મારા કલેજા. હાલ આવડે છે? હા ભાઈ, હા બોલ, હા બોલ, હા. કોની સાથે થયા હતા? ટીપુ, સોરી, હૈદર અલી સાથે. હાલો, એટલે મસ્ત મસ્ત હતું. અલ્યા યાર, પાછું જવું હોય તો અહીંયા તો મોદી સાથે. બીજા બે મૈસૂર વિગ્રહ આવો પીપીટી બનાવવા વાળા જોરદાર છે. મોદીભાઈ જોઈ કેવો લાગે? ત્રાટકો રાણો. વાહ મોદી સાહેબ. આપણે શું કે વડાપ્રધાન છે ને, કહેવાય નહીં. કોણ નેતૃત્વ નીચે મૈસૂર શક્તિશાળી રાજ્ય બન્યું હતું? બાલાજી વિશ્વનાથ. ના સાહેબ, પ્રથમ પેશવા પૂછે તો બાલાજી વિશ્વનાથ યાદ રાખજો. બીજું છે ટીપુ સુલતાન. ના સાહેબ, એની પહેલા શક્તિશાળી હતું હૈદર અલી. હા સાહેબ, હૈદર અલીના સમયગાળામાં મૈસૂર શક્તિશાળી રાજ્ય બન્યું હતું. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? હવે આગળનો જોઈને લેક્ચરનો જોયો જોઈ લેજો. આગળના લેક્ચરમાં જ મેં કીધું પ્લાસીના યુદ્ધ વિશે તો ઘડીક તો સિરાજ ઉદ્દૌલાને હરખેટ બાકાજીકી બોલી હતી. જોઈ લેજો આગળના 1 થી 19 પ્રશ્નોનો વિડીયો જોઈ લેજો. તો 1757માં થયું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળની દીવાની સત્તા આપી. મીર કાસિમે? ના સાહેબ. જાફરે? ના. ઓકે, ખાલી જગ્યા છે, સોરી. મુગલ બાદશાહે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપનાર હતો મુગલ બાદશાહ. ઓકે, શાહ આલમને સત્તા આપી હતી. હવે ત્યાર પછી જોઈ આદિવાસી કોના નેતૃત્વ નીચે મુંડરાજ સ્થાપિત કરવા માંગતા હતા? આદિવાસી. ઓકે, મુંડરાજ સાહેબ ઓપ્શનમાં જવાબ છે બિરસા મુંડા. યાદ રાખજો, મહાન આદિવાસી જનજાતિનો. ઓકે, બહુ પ્રેરણાદાયક છે. બિરસા મુંડાને નમન છે મારા. ઓકે, પોતાની જનજાગૃતિઓ, પર્યાવરણ બચાવવા માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે, પોતાના આદિવાસી જનજાતિ સમુદાય માટે ઘણો બધો પોતાનો સિંહ ફાળો ભજવ્યો છે એવો બિરસા મુંડા. તો મુંડરાજ કોના નેતૃત્વ નીચે? બિરસા મુંડા નીચે. ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓ સમુદાય રહેતો હતો? હજારીબાગ આસપાસ કયો સમુદાય રહેતો હતો? યાદ રાખજો, ઝારખંડમાં હજારીબાગ આજુબાજુ સંથાલ નથી, સંથાલ છે. શું છે? સંથાલ. ઓકે, હાલો, ત્યાર પછી આગળનો પ્રશ્ન.
ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથા છે? ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથા છે? હાલો કોમેન્ટ જલ્દી સાચો જવાબ જ દેવાનો છે. ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથા છે? તો હાલો 2 પ્રથા છે. કેટલી પ્રથા છે ગળી ઉત્પાદનની વિદ્યાર્થી મિત્રો? 2 પ્રથા છે. કઈ 2 પ્રથા? કઈ 2 પ્રથા છે ગળી ઉત્પાદનની? સાહેબ નીજ અને રયતી. યાદ રાખજો, નીજ અને રયતી શેના ઉત્પાદનની પ્રથા છે? સાહેબ ગળીના ઉત્પાદન. ગળી શું કામ આવે? સાહેબ રંગકામ કરો. શેને રંગકામ કરવા માટે? સુતરાઉ કાપડને. ભારતની ગળીનો રંગ એ બહુ ચમકતો હતો. ઓકે, ગળી ઉત્પાદનની કેટલી પ્રથા છે? 2 પ્રથા છે. જવાબે દેતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો. સામાજિકનું વેરી મોસ્ટ આઈએમપી લઈને આવ્યો છું. ગળી ખાલી જગ્યા વપરાતું દ્રવ્ય છે. એટલે આ ભલામણા હમણાં જ બોલ્યો. ગળીનો ઉપયોગ કોઈ ધાતુ બનાવવામાં થાય? ના સાહેબ. પશુપાલન, મારે પશુને હું ગળી પી લે ગળી પી અલા એને ન હોય. હાલો શસ્ત્રો, શસ્ત્રોનો કલર કરો. એ ગળીવાળા કહી દે પછી સારા ખૂતે. આમાં ગળી હોય છે શું નહીં ખૂતે? હલે એવું નથી. ગળી ઉત્પાદન રંગકામ માટેનું દ્રવ્ય છે. રંગકામ માટેનું દ્રવ્ય છે. ઉલગુલાનનો અર્થ શું થાય છે? ઉલગુલાન ચળવળ આવે છે એમાં ઉલગુલાન. અરે વાહ શાબાશ, ઘણા બધા વિદ્યાર્થીઓનો જવાબ આવવા મળ્યો છે. ઉલગુલાનનો અર્થ શું થાય છે? મહાન વિદ્રોહ થાય છે. શું થાય છે? મહાન વિદ્રોહ. શાબાશ વિદ્યાર્થી. હાલો શાબાશ ઠાકોર. અરે વાહ. હાલો અરે શાબાશ દેસાઈ. હાલો ઉલગુલાન ચળવળ ખાલી જગ્યા થઈ હતી. ક્યારે થઈ હતી ઉલગુલાન ચળવળ? હાલો જો ઉલગુલાન ચળવળ ક્યારે થઈ હતી? તો પહેલું છે 1857 ના સાહેબ, ત્યાં સંગ્રામ થયો હતો. 1875 ના, 1897 ના, 1895 ઉલગુલાન ચળવળ થઈ હતી. ભૂલતા નહીં. ઉલગુલાન ચળવળ કઈ સાલમાં થઈ હતી? 1895 થઈ હતી. હજારીબાગના સંથાલ જાતિ છે. હજારીબાગ પછી કઈ જાતિ છે? બિહારના હજારીબાગ સંથાલ. તો છોટા નાગપુરમાં કઈ? બિરસા મુંડા. ચામુંડા, જય ચામુંડા. ઓકે, બિરસા મુંડા એટલે મુંડા જાતિ છે છોટા નાગપુરમાં. હાલો પૂર્વ ભારત છે એનો મુખ્ય પાક ગળી છે. ઓકે, તો પશ્ચિમ ભારતનો મુખ્ય પાક કયો છે? એક જ મિનિટ. હાલો વાંધો નહીં. પૂર્વ ભારતનો મુખ્ય ભાગ ગળી છે તો પશ્ચિમ ભારતનો મુખ્ય પાક કયો આવશે? કપાસ. ઓપ્શન સી એકદમ સાચો વિદ્યાર્થી મિત્રો. હવે ગળીના રમખાણો કયા વર્ષમાં ફાટી નીકળ્યા હતા? યાદ રાખજો, ઘણીવાર 2 વર્ષ પૂછે છે. ગળીના રમખાણો કયા વર્ષમાં ફાટી નીકળ્યા હતા? તો 1859, 1865, 1822, 1882. જલ્દી કોમેન્ટ કરો. હાલો જલ્દી. તો કઈ સાલમાં ફાટી નીકળ્યા હતા? ઓકે, તો ગળીના રમખાણો છે 1859, 60માં ફાટી નીકળ્યા હતા. 1859 અને 60 આ બંને વર્ષના સમયગાળામાં ગળીના રમખાણો ફાટી નીકળ્યા હતા. અહીંયા 60 હતા આવશે, પણ આપણી પેન ખબર નહીં શું થઈ ગઈ છે. પેન થોડી કોમામાં વહી ગઈ છે. ઓકે, હાલો હવે એને પછીનો પ્રશ્ન જોઈએ. ગળી એ ખાલી જગ્યામાં વપરાતું દ્રવ્ય છે. હાલો, ગળી એ ખાલી જગ્યામાં વપરાતું દ્રવ્ય છે. આ તો પ્રશ્ન આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. આ તો આવડવો જ પડે. ગળી શેની માટે? રમકામ માટે વપરાય છે. હાલો આગળનો પ્રશ્ન. કાયમી જમાબંધીમાં જમીનદાર મહેસૂલનો ભાગ જમા કરાવતો જ્યારે ભાગ પોતાની પાસે રાખતો. ઓકે, ખાલી જગ્યા ભાગ પોતાની પાસે રાખતો. કેટલો ભાગ પોતાની પાસે રાખતો હતો? હવે કાયમી જમાબંધી, રયતવારી, માહલવારી પદ્ધતિ, આ 3માંથી એકાદી યાદ રાખજો. ફૂલ આઈએમપી છે. કાયમી જમાબંધી દાખલ કરનાર કોર્નવોલિસ. રયતવારીમાં થોમસ મુન્રો, પણ થોમસ મુન્નો મેં નામ પાડ્યું. રયતવારી હું મુન્ના ભાઈ MBBS. ઓકે, રયતવારી પદ્ધતિમાં કોણ છે? થોમસ મુન્રો. હવે કાયમી જમીન વિચાર તો કરો, એ વખતના ખેડૂતોનો હાલ શું હશે ભારત દેશમાં?
અત્યારના ખેડૂતોને આ ભાવ મળે છે તોય આપણે આટલી તકલીફ વેઠવી પડે છે. કુદરતનો ફકરો જુઓ, થોડાક દિવસ પહેલા વાવાઝોડું હતું અને ઘણાનો હાથમાં લેવાનો પાક પણ વયો ગયો. મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે સાહેબ. આ ખેડૂતો બિચારા કેટલા લાચાર થઈ ગયા છે. વિચાર કરો, હવે કાયમી જમાબંધી એ વખતે અંગ્રેજો કેટલો આપણી ઉપર અત્યાચાર, આપણા ખેડૂતો ઉપર અત્યાચાર ગુજારતા હશે. હવે બીજા આમ પૈસાનો હાથ લાંબો કરવો કેટલો અઘરો છે. કોઈને આમ હાથ તો લાંબો કરી દો માંગવા માટે કેટલું અઘરું છે. નચાવ્યા ઘણાને આજ હું નાચી રહ્યો છું. નચાવ્યા ઘણાને આજ હું નાચી રહ્યો છું. દીધાતા જે હાથે દાન એ હાથે આજ હું માંગી રહ્યો છું. છતાં મારા પ્રભુને ગમ્યો છું. એને જેમ કહ્યું તેમ રમકડું બનીને હું રમ્યો છું. ઓકે, એટલે આવી ખેડૂતોની પરિસ્થિતિ હતી. ચાલો, એટલે કાયમી જમાબંધીમાં જમીનદારનો મહેસૂલનો ભાગ હવે 9 ભાગ રહ્યા એ સરકારને જમા કરવાના અને 10મો ભાગ જમીનદાર રાખતો હતો. ખેડૂતો પર કેટલો અત્યાચાર, કેટલો કર લેતા છે. નો ભરે તો ચાબુકથી મારે અને એ કે અંગ્રેજો કે એ જ પાક ઉગાડવાનું. આજે આઝાદી મેળવવા ભારતમાં 60 લાખ લોકો શહીદ થયા છે. એમાં આપણને ગણ્યા ગાંઠા નામ જ યાદ છે ને, ભગતસિંહ, ચંદ્રશેખર, રાજગુરુ, રામપ્રસાદ બિસ્મિલ, અશ્વાસ ઉલ્લા ખાં, ખુદીરામ બોઝ, અરવિંદ ઘોષ, બારિન્દ્ર ઘોષ, સુભાષચંદ્ર બોઝ, આવા 60 લાખ લોકોએ પોતાના માચડા ચડાવ્યા ભારત માટે. ત્યારે ભારત દેશ આઝાદ થયો છે. હવે આ કાયમી જમાબંધીમાં 9 ભાગ સરકારને જમા કરવાને 10 ભાગ પોતે રાખવાના હતા. અને જો તમને કીધું હોય શાહરુખ ખાનને ઓળખે, હા, સલમાન ખાનને, હા, અમિતાભ બચ્ચનને, હા, અક્ષય કુમાર, હા, કરીના કપૂર, અલ્યા સાબીને તો ઓળખવી જ તે ને. આવું છે યાર ભારતના. જો મેં એક નામ દઉં, હું એ નામ દઉં ને એને ઓળખતા હોય ને હા પાડજો, હું છેલ્લે એના વિશે વાર્તા કહીશ. છેલ્લી મસ્ત વાર્તા, તમને મજા આવી જશે. વાર્તા જ ન કહીએ, સોરી, રિયલ ઘટના હું એના વિશે કહીશ. યોગેન્દ્ર સિંહ યાદવને જે ઓળખતા હોય ને કોમેન્ટમાં આ લખજો, યોગેન્દ્ર સિંહ યાદવ. છેલ્લી 5 મિનિટ ટાઈમ હોય તો સાંભળજો. ઓકે, અત્યારે થોડુંક જલ્દી કરું, બને એમ જલ્દી. હાલો, 9 ભાગ સરકારને જમા કરવાનો, 10મો ભાગ રાખવાનો હતો. નાનો નીચેના આદિવાસી વિદ્રોહને કલાનુક્રમમાં ગોઠવવો તો પહેલા કૌલ, સાંથાલ, બસીર અને વારલી. ઓકે, અને ત્યાર પછીનો પ્રશ્ન છે 1857 સંગ્રામનું મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી. હવે 1857 સંગ્રામ પાઠ 3, 10 મિનિટમાં તમને આખા પાઠનો ડેમો મનમાં આમ ફિલ્મ બનાવી દો. હાલો આવતારો જલ્દી જલ્દી. અને વિદ્યાર્થી મિત્રો, જેમ બને એમ જલ્દી શેર કરો, લાઈક કરો. ઓકે, અને જેમ બને એમ શેર, લાઈક કરો. અને વધારે વિદ્યાર્થી જોડે બહુ ટૂંકમાં એટલે મને લાઈવ વધારે થવાનો મોકો મળે, થોડોક મને જુસ્સો જનૂન મળે, જેથી આનાથી વધારે બેસ્ટમાં બેસ્ટ અને સારામાં સારી રીતે તમને હું સમજાવી શકું. 1857 સંગ્રામ, 1757માં પ્લાસીનું યુદ્ધ થયું અને 1857 100 વર્ષ અંગ્રેજોએ ભારતીય લોકોનું શોષણ કર્યું. એમાં રાજકીયોનું, લશ્કરી, અરે હું હિન્દુનો દીકરો છું, હું મુસલમાનનો દીકરો છું, હું હિન્દુનો દીકરો છું. આ તમે લશ્કરમાં જાઓ તો હિન્દુના દીકરાને કોઈ ચંદન કરતા રોકી ન શકે. મુસલમાનના છોકરાને દાઢી રાખવાની હોય, શીખ હોય તો પાઘડી પહેરવાની હોય, પણ લશ્કરી સૈન્યમાં હિન્દુ ચંદન નહીં કરી શકે, મુસલમાન દાઢી નહીં રાખી શકે, શીખ પાઘડી નહીં બાંધી શકે. કેવો અન્યાય ભારત દેશ આવે. લશ્કર જવાન હતું. આ માટે 100 વર્ષ પછી બધા રાજા રજવાડાઓએ નક્કી કર્યું આપણે એક સાથે આક્રમણ કરશું. અને અંગ્રેજો પર એક સાથે 1700, 1800, 100 વર્ષ વચ્ચે 100 વર્ષ સુધી ખેડૂતો નારાજ થઈ ગયા હતા. ક્યાં સુધી આ દેવા ભરવા, રોજ મરી મરીને જીવવું એની કરતાં એકદમ જીવીને મર્યું. એ માટે 1857 સંગ્રામ 5 મિનિટ છે વિદ્યાર્થી મિત્રો. હવે એમ ન કહેતા હું તમારે આમાંથી હું બોલું એમાંથી આઈએમપી આવશે. જ્યારે પેપર હશે ને કર્યું મારો રેકોર્ડ વિડીયો તમને બતાવીશ. જો હું આ બોલ્યો તો પેપરમાં પૂછાણું તો તારું ધ્યાન હતું. 1857 સંગ્રામ. ઓકે, 1857 સંગ્રામ છે અને ઘણા બધા કારણો છે. 1857 સંગ્રામ, એમાં તાત્કાલિક કારણો હોય તો એનફિલ્ડ રાઇફલ.
1857નું સરકારનું જે સૈનિકો હતા એમાં મોટા ભાગના સૈનિકો આપણા ભારતીયો હતા. એમાં આ એનફિલ્ડ રાઇફલમાં 2 પ્રાણીઓનું માંસ ઉમેરવામાં આવતું હતું, ગાય અને ડુક્કર. આ 2 પ્રાણીઓનું માંસ ઉમેરવામાં આવતું હતું, ગાય અને ડુક્કર. આ 2 પ્રાણીઓનું માંસ ઉમેરવામાં આવતું હતું. ને કારતૂસો હોય એમાં ગાય અને ડુક્કર, અને હિન્દુનો દીકરો થાય ને ગાયને આપણે મા કહેવી, ગાય માતા. હવે કયો એવો દીકરો છે જે પોતાની માનું માંસ મોઢે અડાડે? એટલે હિન્દુ જે સૈનિકો હતા એને આ રાઇફલનો વિરોધ કર્યો. અમે આ નવી એનફિલ્ડ રાઇફલ નહીં વાપરવી, અમે જૂની બ્રાઉન બેઝ જ રાઇફલ વાપરશું. અને જે ઇસ્લામ હતા, મુસલમાન હતા, તેમની માટે ડુક્કર એટલે ભૂંડનું માંસ ભક્ષણ કરવું એમના ધર્મ વિરુદ્ધ હતું. એટલે એમને હિન્દુ મુસલમાન એક થઈને વિરોધ કર્યો સરકારનો. એમાં વીર જવાન મંગલ પાંડે, બ્રાહ્મણનો દીકરો છું મંગલ પાંડે કે બ્રાહ્મણ શાસ્ત્રોનું જ્ઞાન દે બધાને, અને પોતે જો ગાયનું માંસ ભક્ષણ કરે તો નરક છે મારા બ્રાહ્મણ જીવન પર. એટલે એને વિરોધ કર્યો. અંગ્રેજો કીધું વિખાઈ જાઓ, વિરોધ નથી કરવાનો. મંગલ પાંડે કીધું હવે બોલ્યો, બીજી વાર બોલતો નહીં. મેજર હ્યુસન, યાદ રાખજો મંગલ પાંડે કોની હત્યા કરી હતી? મેજર હ્યુસન ભરી બંદૂકે આગળ આવ્યા અને મંગલ પાંડે આગળ આવ્યા. આજ તો કાં તું નહીં કાં હું નહીં. મેજર હ્યુસન જેવો ઘોડો લઈને આગળ આવ્યા કે ભાઈ એ મંગલ, મેજર હ્યુસને મંગલ પાંડે ગોળી મારી ન્યા ખોબો ઉપાડી લીધો. મેજર હ્યુસનનું રેશન કાર્ડમાં જ નામ કાઢી નાખ્યું હતું. યાદ રાખજો, મેજર હ્યુસનની હત્યા કરનાર કોણ? મંગલ પાંડે. 1857 સંગ્રામનો પ્રથમ શહીદ કોણ? મંગલ પાંડે. 1857નો પ્રથમ શહીદ હોય તો મંગલ પાંડે. અને અહીંયાથી લેફ્ટનન્ટ બગને આવ્યું, તે અમારા સાથીઓને માર્યો, આમ આવ્યો તરત મંગલ, તો એને દાટ કરી. અહીંયા લેફ્ટનન્ટ બગને પણ રેશન કાર્ડમાં નામ કમી કર્યું. પછી મંગલ પાંડેની ધરપકડ કરવામાં આવી અને 8 એપ્રિલ 1857ના રોજ મંગલ પાંડેને ફાંસીના માથડે ચડાવવામાં આવ્યા. એટલે 1857 સંગ્રામનો પ્રથમ શહીદ હોય તો મંગલ પાંડે. અને સંગ્રામના મુખ્ય સ્થળો હતા તો એમાં કયા સ્થળનો સમાવેશ ને? દિલ્હીમાંથી બહાદુર શાહ, ઝાંસીમાંથી રાણી લક્ષ્મીબાઈ, અને ચંદીગઢ નહીં સંતારા, તો ચંદીગઢમાંથી અહીંયા સ્થળ હતું નહીં. એટલે શું જમા આવશે? ચંદીગઢ. કયા સ્થળનો સમાવેશ નથી થતો? ચંદીગઢનું. એનફિલ્ડ રાઇફલના કારતૂસમાં કયા 2 પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોની શંકા હતી? તો કયા 2? ગાય ડુક્કર, ગાય કૂતરો, ઘેટા બકરા, ઊંટ ભેંસ? જે જવાબ આવે જલ્દી બોલાવો. કયા 2 પ્રાણીઓની ચરબી હતી? તો કયા 2 પ્રાણીઓ છે? ઘેટા બકરા? ના સાહેબ, ગાય અને ડુક્કર છે. હમણાં જ હું પ્રશ્ન બોલ્યો છું. ખાલસા નીતિથી અનેક રાજ્યો બ્રિટિશ સામ્રાજ્ય ભેળવી દેનાર. ખાલસા નીતિ કોની હતી? ડેલ હાઉસીની ખાલસા નીતિ. યાદ રાખજો. સહાયકારી નીતિ પૂછે તો વેલેસ્લી એક શબ્દ ઉપર ભાર દઈને સાંભળજો, મનમાં ચિત્ર બનાવતા જશો તો સામાજિક. વાવ સાહેબ, આટલું ઈઝી છે યાર. આમ જનૂન જશો, જેનામાં તાકાત છે, જેનામાં હિંમત છે, એને સામાજિક બહુ ઈઝી લાગશે. ઇતિહાસ જાણવાનો જેને શોખ છે, પહેલાના સમયમાં સાહેબ આવું થઈ ગયું હતું. હાવ ઇઝી સામાજિક છે. હાલો, ડેલ હાઉસી. નીચેના પૈકી કોના શાસકોએ સંગ્રામમાં અંગ્રેજોને સાથ આપ્યો હતો? અમદાવાદ, વયની, સુરતની, ભરૂચની, વડોદરાના ગાયકવાડે સંગ્રામ વખતે અંગ્રેજોને સાથ આપ્યો. ભારતમાં ઘણા બધા એવા દગાખોરી લીધે. આપણી સાઈડ થવાનું ભલે રાજા મહારાજો ઘણા અંગ્રેજો સાઈડથી લડ્યા. અંગ્રેજોથી લડ્યા એટલે બચારા આપણી પ્રજાઓ ઉપર અંદર બજાડીને ખપાવી નાખ્યા. હાલો, હવે 1857 સંગ્રામમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી? ઓકે, તો હાલો, આગ્રા, બનારસ, હૈદરાબાદ, આગ્રા, તો આપેલ તમામનો સમાવેશ થાય છે. આ બધા હતા સંગ્રામમાં. ઝાંસી તરફથી સંગ્રામમાં કોણ જોડાયું હતું? ઝાંસી તરફથી વિચાર કરો. હાલો, ઝાંસી તરફથી સંગ્રામમાં કોણ જોડાયું હતું? હાલો જલ્દી કોમેન્ટ. શાબાશ વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ છે. ફૂલ તૈયારી સાથે જ છો. ઝાંસી તરફથી સંગ્રામમાં કોણ જોડાયું હતું? તો ઝાંસી તરફથી સંગ્રામમાં કોણ જોડાયું હતું?
सिर कटा मगर झुका नहीं, सिर कटा मगर झुका नहीं, वो चंडी की तलवार थी। अकेले पड़ी भारी अंग्रेजों पे, वह झांसी वाली रानी थी। तो શું જવાબ આવશે? રાણી લક્ષ્મીબાઈ આવશે વિદ્યાર્થી મિત્રો। શું જવાબ આવશે? રાણી લક્ષ્મીબાઈ। હવે આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈ લો। આગળનો પ્રશ્ન છે બંગાળની બરાકપુર છાવણીના સિપાહીઓએ ચરબીવાળી કારતૂસો વાપરવાનો ઇનકાર ક્યારે કર્યો? બંગાળની છાવણીમાં 29મી માર્ચ ઓકે 1857 રોજ ના પાડી અને 29મી માર્ચ બંગાળની બરાકપુર છાવણીમાં એક વિદ્રોહ થયો, ત્યાં 29મી માર્ચ મેજર હ્યુસન ને લેફ્ટનન્ટ બગને, બગ યાદ રાખજો, બાઘો, લેફ્ટનન્ટ બગ એટલે બાઘાની હત્યા કોને કરી? મંગલ પાંડે, લેફ્ટનન્ટ બગ, હ્યુસન એની હત્યા કોને કરી હતી? તો મંગલ પાંડે। હાલો, સૈનિકો પહેલા કઈ રાઇફલ વાપરતા હતા? જો આમાં ઘણા ભૂલ કરીને એનફિલ્ડ રાઇફલ જ કરીને બેઝ છે, તો બ્રાઉન બેઝ રાઇફલ વાપરતા હતા। હાલો, હવે ખાલી જગ્યાએ ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મ વટલાવવા ખૂબ જ પ્રયત્નો કર્યા હતા। કોને ખ્રિસ્તી ધર્મ વલટાવવા ખૂબ જ પ્રયત્નો કર્યા હતા? સાહેબ, હિન્દુનો છોકરો છું, હવે મને મારા ધર્મ લાગણી, મારા ભગવાન પ્રત્યે પ્રેમ તો હોય, મુસલમાન હોય તો એને અલ્લાહ પ્રત્યે એટલી લાગણી હોય, પણ આ ખ્રિસ્તી, આ અંગ્રેજો જાતે ખ્રિસ્તી ધર્મના હતા, તેને હિન્દુ મુસલમાનોને પલટાવવા માટે, એમનું ધર્મનું વર્ચસ્વ જમાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા। હવે હિન્દુનો દીકરો ચંદન નો કરી શકે? જો તમે ખ્રિસ્તી ધર્મના હોય, તમારા પગારમાં યાતન વધારો, ઘણા બધા લાભ બતાવીને મેં ખ્રિસ્તી ધર્મના પાદરીઓએ ખ્રિસ્તી ધર્મના પ્રયત્નો કર્યા હતા એમાં માટેને। ઓકે, આગળનો હાલો, કંપનીના શાસન બાબતમાં નીચેના પૈકી ખોટું શું છે? ભારતીય કર્મચારીનો પગાર ઓછો રહેતો? સોરી વિદ્યાર્થી મિત્રો, થોડીક પીપીટીમાં ચેન્જ થઈ ગઈ, પણ તોય આજે 200 પ્રશ્ન પૂરા કરવાના છે। હવે ઝડપી ચાલુ છું, ઉતાવળ રાખજો થોડી। હવે કંપનીનું શાસન હતું, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું, એમાં નીચેની કઈ વાત ખોટી છે? ભારતીય કર્મચારીનો પગાર ઓછો રહેતો હતો? સાહેબ, હાવ સાચી વાત છે, ભારતીય કર્મચારીને ખૂબ જ ઓછો પગાર હતો, આ ખોટી વાત નથી। હાલો, પહેલી સાચ, પોલીસ પ્રજાની સુખાકારી બાબતે સક્રિય રહેતી? ના ના, પોલીસ એ વખતે સરકારની ગુલામ હતી અને તે માત્ર ને માત્ર પ્રજા ઉપર અત્યાચાર કર લેવા માટે જ તે ઓકે હતી અને પ્રજાઓને રોફ જમાવવા માટે, પ્રજાઓ માટે, અને ન્યાયતંત્રની સેવા મફતમાં મળતી? સાહેબ, એ વખતનું ન્યાયતંત્ર ખૂબ જ ખર્ચાળ હતું, સામાન્ય ખેડૂત સાથે અન્યાય થયો હોય તો અહીંયા ન્યાયતંત્ર સુધી પહોંચતા ને હોય એ જમીને વેચવી પડતી હતી। ઓકે, તો આ બીજા બે ખોટા વિધાન છે, તો જવાબમાં શું આપશે? 2 અને 3 ખોટા વિધાન છે, ઓપ્શન ડી। આગળનો જોઈશું 54મો પ્રશ્ન। ઓકે, હવે 54મો પ્રશ્ન તમે જુઓ, ઈસવીસન ખાલી જગ્યા સુધીમાં અંગ્રેજોએ સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી? કઈ સાલ સુધીમાં અંગ્રેજોએ સંપૂર્ણ રાજકીય સત્તા સ્થાપી દીધી? 1818 સુધી રાજકીય સત્તાઓ। અને નીચેનામાંથી કયા મહાનુભાવોએ ઈસવીસન 1857 સંગ્રામમાં અંગ્રેજો વિરુદ્ધ મોટો પડકાર ઊભો કર્યો હતો? નાના સાહેબ, સિરાજ ઉદ્દૌલા, સરોજિની નાયડુ। સિરાજ ઉદ્દૌલા સાહેબ અંગ્રેજોએ સંગ્રામમાં હતો ને 1757માં મરી ગયો। સરોજિની નાયડુ એ નથી, જવાહરલાલ નહેર, જવાહરલાલ, મારે શું કેવું આમનું, ઓકે, એ નહોતો, તો કોણ હતો? નાના સાહેબ હતો। કોણ હતો? નાના સાહેબ પેશવા। ઓહો, सिर कटे पण झुकी नहीं, सिर कटा मगर झुका नहीं, वो चंडी की तलवार थी। सर कटा मगर झुका नहीं, वो चंडी की तलवार थी। હવે અકેલે અંગ્રેજો पे पड़ी भारी, वो झांसी वाली रानी थी। ओके, હવે આ ચિત્ર કોનું છે? આલો, રાણી લક્ષ્મીબાઈ, રાણી સોરી બીજું નથી દેખાતું, પણ બેગમ હજરત, બેગમ મુમતાઝ મહાલનું, ના સાહેબ, રાણી લક્ષ્મીબાઈનું ચિત્ર છે। ચિત્ર તો તમે જોવો, હાલો વિદ્યાર્થી મિત્રો। ઓકે, આંખમાં જો છોકરું, નાનું એવું છોકરું લઈને તલવારથી આટકે,
એ હિંમતબેનોને દેવા માંગુ છું ને અહીંયા થોડું સાહેબ મારી અરે બેન મારી બેના ભારતની સ્ત્રી છું જગત જનની છું તું જગદંબા ચંડી ચામુંડા છું તું મહાકાળી છું તું અંબા છું તારા હાથમાં ભારતનું ભવિષ્ય છે એટલે તું જ આ મજબૂત નહીં હોય તો આ દેશને શું મજબૂત એટલે ખાસ યાદ રાખજે સોલ્યુશન રોવાથી નહીં પણ લડવાથી આવે છે આ દુનિયા છે ભાઈ ઓકે કાં તો કોઈ ખૂણામાં બેસીને રોવા મળો અને કાં લડી રહ્યો એટલે યાદ રાખજે ઝાંસી વાલી રાણી પાછળ બાળક અને તોય તલવારથી ત્રાટકે છે અંગ્રેજો સામે હે ફિરંગીઓ આજ તો તમારું રંગ ચડે ઢંગ ચડે માથા પડે ધડ લડે તોય કરે માં ભૌમ ઝાંસીની રખેવાળી એ કંઈક ને ઢસી રે પડે મનમાં ઉતાવળ એને મરવાની હેજી રે હેજી મનમાં ઉતાવળ મરવાની વાહ રાણી લક્ષ્મીબાઈ ઓકે હવે આગળનો પ્રશ્ન જોઈએ ઈસવીસન 1857 ઘટના કયા લેખકે પ્રથમ સ્વતંત્ર સંગ્રામ ગણાવ્યો છે વીડી સાવરકર વિનાયક દામોદર સાવરકરે યાદ રાખજો વિનાયક દામોદર સાવરકરે ભારતનો પ્રથમ સ્વતંત્ર એટલે ભારતની આઝાદી માટેનો પ્રથમ સંગ્રામ ચાલુ થયો ઓકે અને પછી નીચેના પૈકી નાચેનો પૈકી કયું ઝાડકું યોગ્ય છે કાનપુરમાં નાના સાહેબ હાલો જલ્દી કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો કયું જોડકું યોગ્ય સાચું છે કાનપુરમાં નાના સાહેબ લખનૌમાં બેગમ હજરત જગદીશપુરમાં કુંવરસી 82 વર્ષની ઉંમરે કુંવરસી સંગ્રામમાં રાઈટ ક્યાં હતા 82 વર્ષનો વૃદ્ધ આપણી ભાષામાં ગુજરાતી કાઠિયાવાડીમાં કહું તો ભાભો 82 વર્ષનો ભાભો બોલ્યો તો આજ ભાભો બાભાની રીતે આવતો રહે અંગ્રેજ આજ બાબો બાબાની રીતે એટલે જો કાનપુરમાંથી નાના સાહેબ પેશવા હતા લખનૌમાંથી બેગમ હજરત જગદીશપુરમાંથી ગણો તો કુંવરસી આ બધા એક થઈને ભારત દેશની આઝાદી માટે લડ્યા પહેલું જ વિધાન યોગ્ય છે કાનપુરમાં નો આવે સાહેબ હાલો લખનૌમાં નાના સાહેબ નો આવે સાહેબ ખોટી વાત છે અને પછી જગદીશપુરમાં નાના સાહેબ કાનપુરમાં બેગમ હજરત ખોટી વાત છે સાહેબ આગળનો પ્રશ્ન ઇંગ્લેન્ડના કયા રાજપુરુષે 1857 સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો એ અંગ્રેજનો આ ક્યાંય ગયો આ ડિઝરાયેલી આ ડીઝુ આ ડગુ આ મગુ આ ડગુ મગુ એ આ સંગ્રામ છે એને રાજકીય સંગ્રામ અને ધાર્મિક સંગ્રામ ગણ્યો કે આ તો ધર્મનો ધર્મ માટે બાજે અરે યાર બેગમ હજરત બહાદુર શાહ ઇસ્લામ ધર્મમાંથી અને કે કુંવરસિંહ હિન્દુ ધર્મમાંથી નાના સાહેબ ઓકે ધર્મનો સંગ્રામ હતો જ નહીં પણ આ ડિઝરાયેલી એને ધાર્મિક સંગ્રામ કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે અમદાવાદ અને ભારતનું માન્ચેસ્ટર જો માન્ચેસ્ટર ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં સૌથી વધારે કાપડની મિલો છે ભારતમાં સૌથી વધારે કાપડ માટે અમદાવાદ બ્રિટિશ રાજવીઓને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો કે પોર્ટુગીઝોએ મુંબઈ દહેજમાં આપ્યો બને બ્રિટિશો ને પોર્ટુગીઝો ઓલું શું કહેવાય મેરેજ ત્યાં બ્રિટિશનો કુંવર જરી ભરેલા સાફા મને આવડે નહીં એટલે એવું ગાયું અને પછી દહેજમાં મુંબઈ આખો ટાપુ આપી દીધો હલો મુંબઈ તમારો કરો ધમધમારે વ્યાપાર તમારા બાપુનું છે મુંબઈ આપ્યું ભારતીયોનું મુંબઈ છે ને તમે દહેજમાં આપી દો હવે હું કહી દઉં હલો પાકિસ્તાન ભુરેશ તારું એમ થોડું હાલે ઓકે હાલે દઈએ દો પાકિસ્તાનને જુઓ કેરી હરખાઈ ત્યાં જઈને મારવાનો છું ઘરે જાય હાલો અંગ્રેજોએ ભારતમાં આવ્યા તે પહેલાં ભારતના ગૃહ ઉદ્યોગોનો કયો યુગ હતો અવકાશ યુગ અણુયુગ સુવર્ણયુગ કે તામ્રયુગ હવે અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે ઉદ્યોગોનો કેવો યુગ હતો ભારતમાં તો યાદ રાખજો સુવર્ણ યુગ હતો ભારતના ગૃહ ઉદ્યોગો ઓહો સાહેબ માટી કામ કાપડ ઉદ્યોગ ભરત કામ જરી ઉદ્યોગ સુવર્ણ યુગ હતો ભારતમાં સોને કી ચીડિયા કહેવાતો ભારત ઓકે હવે ત્યાર પછી ભારતમાં સૌપ્રથમ લોખંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું જમશેદપુરમાં કઈ જગ્યાએ આવશે જમશેદપુર ટાટા રતન ટાટા જમશેદપુર
ઓકે, જમશેદપુરમાં સૌપ્રથમ લોખંડનું વર્તમાન રાષ્ટ્રપતિ ભવન આ કયા નામે ઓળખાતું હતું? વાઇસરોયનું હાઉસ તરીકે ઓળખાતું હતું. હવે ત્યાર પછી નીચેની ઇમારતો પૈકી કઈ ઇમારત નવી દિલ્હીમાં આવેલી નથી? કોમેન્ટ કરો જલ્દી, કઈ ઇમારત નવી દિલ્હીમાં આવેલી નથી વિદ્યાર્થી મિત્રો? નીચેના ઇમારતોમાં કઈ ઇમારત નવી દિલ્હીમાં આવેલી નથી? ગેટ વે ઓફ ઇન્ડિયા નવી દિલ્હીમાં આવેલી નથી સાહેબ, મુંબઈમાં છે ઇન્ડિયા ગેટ. અને ત્યાર પછી ભારત એવું કયું શહેર છે ભારતમાં કે જે મુસ્લિમ સલ્તન, મુઘલ યુગ, અંગ્રેજ શાસન અને વર્તમાન સમયમાં દેશનું પાટનગર કયું છે સાહેબ? દિલ્હી. તો જવાબમાં શું આવશે? દિલ્હી. ભારતીય કાપડ ઉદ્યોગ માટે સાચું શું છે? ભારતનો કાપડ ઉદ્યોગ અમદાવાદ એટલે યુરોપનું માન્ચેસ્ટર સાહેબ. અમદાવાદ અમારે ભારતનું છે, એશિયા ખંડનું છે, યુરોપનું નથી. એટલે આ પહેલું ખોટું વાત છે. મુંબઈમાં કાપડની પ્રથમ મિલ, સાચી વાત. મદુરાઈમાં પણ કાપડનો ઉદ્યોગનો વિકાસ થયો હતો. તો બીજું અને ત્રીજું સાચું છે. હાલો ત્યાર પછીનો પ્રશ્ન, આધુનિક નવી દિલ્હીની ડિઝાઇન કયા સ્થાપિતોએ તૈયાર કરી હતી? આધુનિક ન્યૂ દિલ્હીની ડિઝાઇન કોને સ્થાપિત કરી હતી? તો લુટિયન્સ અને હર્બર્ટ બેકરે. હાલો તમે કોમેન્ટ કરીને જણાવતા રહો. ખાલી જગ્યા શહેર અંગ્રેજોની પ્રથમ રાજધાની હતી. કયું શહેર અંગ્રેજોની પ્રથમ રાજધાની હતી? હાલો જલ્દી જણાવો. કયું સ્થળ શહેર અંગ્રેજોની પ્રથમ રાજધાની હતી? તો અંગ્રેજોની પ્રથમ રાજધાની હતી કોલકાતા. બંગાળને હર્યું, બંગાળમાં બાજ્યા હતા, આગલા લેક્ચરમાં જોઈ લેજે ભાઈ. ઓકે, અને ત્યાર પછીનો પ્રશ્ન છે, હાલો, ખાલી જગ્યા યુગમાં સુરત પશ્ચિમ વ્યાપારનું મહત્વ વાણિજ્ય કેન્દ્ર હતું. કયા યુગમાં સુરત મહત્વ હતું? કે મુઘલ યુગમાં. કયા યુગમાં આવશે? મુઘલ યુગમાં સુરત મહત્વનું વ્યાપાર માટેનું કેન્દ્ર હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈ ટાપુએ કેટલા દરના ભાડેથી બ્રિટનના સમ્રાટ પાસેથી લીધો હતો? 10 પાઉન્ડ. કેટલું ભાડું હતું? મુંબઈ ટાપુનું ભાડે 10 પાઉન્ડના ભાડે રાખ્યો હતો. કોના સમયમાં કોલકાતા અને પેશાવર વચ્ચે તથા મુંબઈ અને મદ્રાસ વચ્ચે તાર ટપાલની વ્યવસ્થા શરૂ થઈ હતી? ખાસ યાદ રાખજો, તાર ટપાલની વ્યવસ્થા કોના સમયગાળા દરમિયાન થઈ હતી? ક્યાંય જો ડેલ હાઉસી આવ્યો, લોર્ડ ડેલ હાઉસી. શાબાશ. હાલો આગળનો પ્રશ્ન, હાલો, ભારતમાં ઈસવીસન 1853માં કયા સ્થળ વચ્ચે રેલ માર્ગની શરૂઆત થઈ હતી? ઓહો, ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત ક્યાં થઈ હતી? જલ્દી હાલ મારા વાલા, દે જવાબ. જે આજ તો દેખાય છે ને, પેલા બહુ કોમેન્ટો મારી નહીં સર, દેખાતું નહીં. અલ્યા ભાઈ ભૂલ થઈ કે સર પેન બદલો ને. અરે યાર, અમુક મજબૂરી હોય છે, બાકી હું તમારી કોમેન્ટ વાંચતો જ હોય છું. ઓકે, એટલે તે બદલ જય સિયારામ. ઓકે, તે બદલ માફી ચાહું છું. એટલે હવે આપણે તમારે મોટા ભાગે ભૂલ નહીં થાય તેની પૂરેપૂરી કાળજી તમે રાખજો. ઓકે, હાલો હવે મિત્ર તો સોરી કયો મને. હલો સોરી, બોલો સોરી. હાલો, ભારતમાં ઈસવીસન 1853માં કયા સ્થળો વચ્ચે રેલ? સાહેબ, મુંબઈ અને પુણે વચ્ચે રેલવેની શરૂઆત થઈ હતી. કેટલાક અંગ્રેજ સુધારવાદીઓ કોને આધુનિક ભારતના નિર્માતા કહે છે? ઓહો, તને કડે કાળા યારુની માં. અંગ્રેજો એને સુધારવાદી કે ભારતના સુધારે. ભારત સુધરેલું જ હતું, પણ તમે આવીને, તમે એટલે તમે નહીં, આ ફિરંગીઓ ભૂરેશ આવીને ભારતની પતર ઠોકી. ભારતમાં બધા કહે તો કાંઈ નથી ભારતમાં. ઘણા એવા વીર બહુ ભણી જાય ને એટલે બહુ બોલે, એ જો ભારતમાં કાંઈ નથી, જો અંગ્રેજો આવ્યા ને પછી ભારતમાં સારું છે. ભારતમાં કાંઈ નહોતું તો અંગ્રેજો હું ભારતમાં ખડ વાઢવાયા હતા કે ભારત પહેલાંમાં કાંઈ નહોતું, અંગ્રેજો આવ્યા પછી ટ્રેનોની શરૂઆત થઈ, અંગ્રેજો એટલે તાર ટપાલની શરૂઆત થઈ. અરે એમ જ કહું છું, ભારતમાં કાંઈ નહોતું તો અંગ્રેજો ભારતમાં ખડ વાઢવાયા હતા? ના. ओके, सोने की चिड़िया जहाँ डाल डाल पर सोने की चिड़िया बोले ये भारत देश है मेरा, ये भारत देश है मेरा. ખબર નહીં ભારત નામ આવતા અંદરથી તો કે ડેલ હાઉસને કેટલાક અંગ્રેજ સુધારવાદીઓને આધુનિક ભારતના નિર્માતા ડેલ હાઉસીને કહે છે.
જમશેદ તાતાએ લોખંડ પોલાદનું સૌપ્રથમ કારખાનું ક્યાં નાખ્યું હતું? ઓકે, તો કઈ જગ્યાએ સૌપ્રથમ જમશેદજી તાતાએ નાખ્યું હતું? તો સાગચીમાં સૌપ્રથમ લોખંડનું કારખાનું નાખ્યું હતું. મહારાષ્ટ્રના કયા સ્થળે ભાતીગળ મનમોહક સાડીઓની કિનારીઓ બનાવવાનું વણાટકામ થતું હતું? જલ્દી કોમેન્ટ. શાબાશ. અરે ભાઈ એ નો આવે, બી જવાબ નહીં હાલે, જવાબ દે જલ્દી. એ વાલા હાલો, સોલાપુર. એકદમ સાચો જવાબ, સી ઓપ્શન. શાબાશ. અમદાવાદમાં ગુજરાતની સૌપ્રથમ મિલ ક્યારે શરૂ થઈ હતી? ઓહો, અમદાવાદમાં ગુજરાતની સૌપ્રથમ મિલ ક્યારે શરૂ થઈ હતી? આવો પ્રશ્ન મોસ્ટ 1 થી 8 પાઠના IMP પ્રશ્ન લઈને આવ્યો છું. ઓકે, હવે 30 મે 1961 ના રોજ, એટલે સોરી 1861 ના રોજ શરૂ થઈ હતી. ભારતમાં કાપડની પહેલી મિલ ક્યાં સ્થપાઈ હતી? ઓહો, કાપડની પહેલી મિલ મુંબઈમાં. હમણાં જ આવી ગયો પ્રશ્ન, હમણાં જ. તે થોડુંક ધ્યાન દેજો, એક IMP પ્રશ્ન છે. અને IMP પ્રશ્નની જો PDF જો 6352981828 63 52 98 18 28 આ નંબર ઉપર કોન્ટ્રાક્ટ મેસેજ કરી, મેસેજમાં ખાલી હાઈ નો લખતા મારા વાલા, એમ લખજો કે સર મને સામાજિકની PDF 1760 પેજ વિકલ્પોની જોત, એ વિકલ્પો કરી નાખશો એટલે પૂરા માર્ક નો આવે. તો એ વિકલ્પો ગોખતાની સમજી લેજો. જો ટાઈમ હોય તો 1760 વિકલ્પો એકવાર રિવિઝન મારી દેજો. અને એનાથી વધારે IMP જો 200 વિકલ્પો વાળી PDF જોવે તો હાઈ PDF 200 વિકલ્પો એવું કંઈક લખીને મોકલજો કે ગણાઈને હાય મને શું ખબર કોનું હાય આવ્યું છે. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો. હાલો, પછી ભારતમાં પ્રથમ કાપડની મિલ મુંબઈમાં સ્થપાઈ હતી. અંગ્રેજો ઈસવીસન 1911માં કયા શહેરમાં પોતાની રાજધાની બનાવી હતી? દિલ્હીને પોતાની રાજધાની અંગ્રેજો 1911માં બનાવી હતી. અને ઈસવીસન 1664માં અંગ્રેજોએ મદ્રાસ પાસેથી કઈ કોઠીની સ્થાપના કરી હતી? ઓકે, મદ્રાસમાં યાદ રાખજો સેન્ટ જ્યોર્જ, યાદ રાખજો ફોર્ટ વિલિયમ કોલકાતા અને સેન્ટ જ્યોર્જ મદ્રાસ એટલે ચેન્નઈ, હાલમાં ચેન્નઈમાં 1640માં. ઓકે, અને ત્યાર પછી હાલો 83મો વિકલ્પ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોની પાસેથી મુંબઈ ટાપુ ભાડે લીધો હતો? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોની પાસેથી મુંબઈ ટાપુ ભાડે લીધો હતો? હમણાં આવી ગયું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 10 પાઉન્ડમાં ભાડે લીધો હતો. એ કોણ હતો? તે કે બ્રિટિશનો સમ્રાટ. મુંબઈ ટાપુ ભાડે કોને આપ્યો હતો? હમણાં આગળ ભણાવ્યું. કોને આપ્યો હતો? પોર્ટુગીઝોએ મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો હતો સમ્રાટને. અને સમ્રાટે ભાડે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપ્યો. લાઈ 10 રૂપિયાની પાઉન્ડ. ભારતને કોણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું વિશાળ બજાર બનાવી દીધું? ઓહો સાહેબ, ભારતને સારે જહાં છે અચ્છા આપના હિન્દુસ્તાન. આ થઈને 100 વખત કહેતો હોય તોય ના નહીં. ઓકે, કારણ કે યાર બધાથી સારામાં સારું આપણો ભારત દેશ છે મેરા, ભારત દેશ છે મેરા. ઓકે, હવે ભારતને કોણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચા માલનું, કાચો માલ ભારતમાં લઈ જાય ને પાકો માલ તૈયાર અંગ્રેજો કરે, એની માટેનું વિશાળ બજાર બનાવી દીધું. તો શું આવશે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. અને ત્યાર પછી નવી દિલ્હીના નિર્માતામાં કેટલો સમય લાગ્યો હતો? તો કેટલો સમય લાગ્યો હતો નવી દિલ્હીના નિર્માતામાં? કોમેન્ટ કરો હાલો વિદ્યાર્થી મિત્રો જલ્દી. ઓકે, હાલો, શાબાશ. ઓકે, 20 વર્ષનો સમય લાગ્યો તો સી ઓપ્શન વાળા એકદમ સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો. હાલો વિદ્યાર્થી મિત્રો, નવી દિલ્હીના નિર્માણને કેટલો સમય લાગ્યો હતો? IMP પ્રશ્ન છે, કદાચ વિધાનમાં પૂછાય કે ગમે એ રીતે પૂછાય. યાદ રાખજો 20 વર્ષ સમય લાગ્યો હતો. કેટલા વર્ષ? 20 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. હવે ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણને તમે જવાબદાર ગણશો? ભારતની જે જૂની શિક્ષણ નીતિ હતી, પહેલાની જે શિક્ષણ ભારતના જે ધાર્મિક જ્ઞાન આપતા, વિચાર તો કરો કેવું જ્ઞાન હશે યાર. લીમડાનો સાયો હોય, વડ પીપળો હોય, ની હેઠે ઋષિ મુનિ બે જાય. અને એ જ્ઞાન હતું એ માત્ર શાસ્ત્રનું નહીં પણ શસ્ત્રનું જ્ઞાન શીખવતા હતા. ઓકે, તો હવે એ જ્ઞાન ઘટવા પાછળનું તમે શું ગણશો? તો કે અંગ્રેજો વહી ગયા, આ કોઈ વધ્યા નહીં,
તો અંગ્રેજીના કારણે નોકરીમાં અગ્રતા હતી. તો પહેલું જ કારણ છે અંગ્રેજી જે ભણેલા હોય એને નોકરીઓ અંગ્રેજો જલ્દી રાખતા. પછી આપણું સંસ્કૃત શ્લોક બોલીને શું કામનું? કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. પછી હું કામનું સંસ્કૃત ગમે એટલું આવડતું હોય તો? અરે ઉર્દુ, તમે મુસલમાન હોય તો ઉર્દુ આવડે તોય શું કામનું? એટલે અંગ્રેજો અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા મળતી હતી. અંગ્રેજોના આગમન પહેલાના ભારતીયો શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે? અંગ્રેજોના શિક્ષણના આગમન સમય પહેલા કઈ બાબતોનો સમાવેશ થશે? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિષયવાર પાઠ્યપુસ્તક ના સાહેબ એ પહેલાં આપણે પાઠ્યપુસ્તક નો પાકી બુક તો તમને થતું ને સાહેબ એ વખતે જામું પડી જાય. કાંઈ પાકી બુક કાંઈ નહીં. ઓકે, અને તાલીમ પામેલા શિક્ષકો, અરે તાલીમ સાહેબ શિક્ષકો હતા તાલીમ પામેલા, પણ આ રીતના જે તાલીમ લે એ તાલીમ નથી અમે જે લેવી એવી. તો દરેક ધોરણ માટે અલગ ના સાહેબ બધાને હારે જ બેસાડતા હતા. તો મૌખિક શિક્ષણ હતું. શું હતું? મૌખિક જ શિક્ષણ આપે, મોઢે બોલે ને યાદ રાખવાનું, બીજું કાંઈ શિક્ષણ હતું નહીં. હવે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે કે ભવ્યએ ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે. નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો કોનો સમાવેશ થતો નથી? દુર્ગારામ મહેતાનો સમાવેશ ગાંધી બાપુ થતો નથી. સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો? 12 જાન્યુઆરી. યાદ રાખજો, રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 12 જાન્યુઆરી. અને નો હોય તો એક નોટ સાથે રાખજો વિદ્યાર્થી મિત્રો. ક્યારે કયો દિવસ ખાસ છે, સાહેબના મોટાનો કયો શબ્દ એમ લાગે છે કે આ પૂછાય એવો છે, પકડી રાખજો. તો 12 જાન્યુઆરી 1863 રોજ સ્વામી વિવેકાનંદનો જન્મ થયો. પણ આ વિવેકાનંદ શું યાર પુરુષ હતા યાર, એમનું મસ્ત. પહેલાં તને એકવાર તમને કીધું તો હજી કહું છું. સ્વામી વિવેકાનંદના મતે યુવાન બાળક કેવો હોય? જેના પગમાં શક્તિ છે. ઓકે, સ્વામી વિવેકાનંદના મતે યાદ રાખજો, સ્વામી વિવેકાનંદના મતે યુવાન કેવો હોય? પગમાં તાકાત છે, હાથમાં શક્તિ છે, હૃદયમાં ઉર્જા છે ને આંખોમાં સપના છે. એ સ્વામી વિવેકાનંદનો યુવાન. ઓકે, એટલે યાદ રાખજો સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી. હવે સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું? બાળપણનું નામ વિશ્વનાથ દત્ત. યાદ રાખજો, શું બાળપણનું નામ હતું? વિશ્વનાથ દત્ત. નરેન્દ્રનાથ દત્ત. સોરી નરેન્દ્રનાથ દત્ત. હાલો, અને ઈસવીસન 1916 કઈ યુનિવર્સિટી સ્થપાઈ હતી? 1916 અંદર કઈ? અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી? ના સાહેબ. દિલ્હી યુનિવર્સિટી? તો કે બનારસ હિન્દુ યુનિવર્સિટી સ્થપાઈ હતી. 92માં શ્રીરામપુરમાં કન્યા શાળાની સ્થાપના કોણે કરી હતી? જલ્દી કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો. કોને કરી હતી? શ્રીરામપુરમાં કન્યા શાળાની સ્થાપના કોને કરી હતી? તો માર્સમેને કરી હતી. માર્સમેને, ઓપ્શન નંબર ડી. હાલો, દાંડી કૂચનો રસ્તો ખાલી જગ્યા કિમી જેટલો હતો. કેટલા કિમી જેટલો હતો? હાલો શાબાશ, 370 કિમી જેટલો હતો. હવે દાંડી કૂચ વિશે તમને ટૂંકમાં સમજાઈ દઉં છું, એટલે કદાચ એમાંથી પ્રશ્નો હોય તો સાહેબ આવડે. હવે અંગ્રેજોએ આ મફતના ભાવનું મીઠા ઉપર કર લગાડ્યો. મફતના ભાવનું મીઠા ઉપર કર લગાડ્યો અને બધાએ વિરોધ કર્યો. અને આ વાત સાબરમતીમાં બેઠેલા હાલનો હરિજન આશ્રમ, સાબરમતી આશ્રમ હાલનો, ઓકે, ત્યાંના ગાંધીજી બાપુને ખબર પડી. બાપુ, કોઈક મારા જેવા કીધું, ગાંધીજી બાપુ આપણા ભારતના મીઠા ઉપર અંગ્રેજો કર લેશ. ભારતના મીઠા ઉપર અંગ્રેજો કર લેશ. ગાંધીજી બાપુ કે હાલો, અને સાબરમતી આશ્રમથી દાંડી સુધીની 370 કિલોમીટર ગાંધીજી બાપુ ગયા. યાદ રાખજો, શરૂ થનાર તારીખ 12 માર્ચ. 12 માર્ચે ગાંધીજી બાપુ ભજન ગાતા ગાતા ગયા. વૈષ્ણવ વજન તો તેને રે કહીએ જે પંડ પિંડાઈ વાત જાણે. એટલે આવું ભજન ગાતા ગાતા બાપુ શ્રી રામ જય જય રામ આમ ગાતા ગાતા દાંડી યાત્રા ગાંધીજી બાપુએ ચાલુ કરી. ઓકે, ના મિત્રોને કહી દીધું, એલાન કરી દીધું
કે આપણે દાંડીના દરિયા કિનારે જઈને મીઠાના કાયદાનો અંગ્રેજોનો સવિનય સાથે સવિનય કાનૂન ભંગ સવિનય એટલે વિનય સાથે આપણે કાનૂન ભંગ કરવાનો. હવે મનમાં હાલો દાંડી યાત્રામાં બધા જોડાઈ જાઓ, હાલો હાલો બધા આવતા રહ્યો. ગાંધીજી બાપુ આગળ હાલે છે, આપણે પાછળ પાછળ હાલ્યા જઈશ. એ ગાંધી બાપુ જ્યાં જ્યાં ગામ આવે ત્યાં ગાંધી બાપુના ચાંદલા થાય, ગાંધીજી બાપુની આરતી ઉતારે. ચાંદલા થાય એટલે બાપુનું હપ પણ નહીં હો ભાઈ. ગાંધીજી બાપુ એટલે આમ સ્વાગત કરે, ફૂલ હાલ પધરાવે. ગાંધીજી બાપુ ગામમાં બેઠક યોજે અને ગાંધીજી બાપુ દાંડી 5 એપ્રિલે પહોંચ્યા. સાંભળ, 5 એપ્રિલે પહોંચ્યા ગાંધીજી બાપુ. અને બાપુ થઈ ગયા કે આજ પોરો ખાઈ લેવી, કાલે મીઠાના કાયદાનો ભંગ કરશું. પછી ગાંધીજી બાપુ 6 એપ્રિલ વહેલી સવારે અંગ્રેજો ન જાગ્યા હોય ત્યારે ગાંધીજી બાપુ હાથમાં મીઠું લઈને બોલ્યા, મેને નમક કા કાનૂન તોડ દિયા. અંગ્રેજોની વાતને ખબર પડી, અંગ્રેજો લઈ ગયા બાપુ ગાંધીજી બાપુ જેલમાં લઈ ગયા. આ આંદોલન બિહારની અંદર થયું. ઓકે, બિહારના ગાંધી તરીકે ઓળખાતા હોય ખાન અબ્દુલ ગફાર ખાન. એટલે યાદ રાખજો, દાંડી યાત્રામાં કુલ કેટલા કિલોમીટર બાપુ આવ્યા ગાંધીજી બાપુ એ વખત એ દાદા. ઓકે, 370 કિમીનું અંતર કાપ્યું હતું. સ્વામી વિવેકાનંદે ખાલી જગ્યા શહેરમાં ભરાયેલા સર્વધર્મ સંમેલનમાં ભાગ લીધો હતો. તો શિકાગો, ન્યુયોર્ક, પેરિસ, લંડન, શું જવાબ આવશે? આ તો આવડવું જ પડે. સ્વામી વિવેકાનંદ ગયા શિકાગોની જે ધર્મસભા હતી, કઈ ધર્મસભા હતી? શિકાગોની ધર્મસભામાં સ્વામી વિવેકાનંદે ભાગ લીધો. અને શિકાગોમાં ગયા અને એક જ વાક્ય કીધું, બધા એનું મૌન થઈ ગયા. ભાઈઓ અને બહેનો, ઓહો, આ મોદી સાહેબનું વાક્ય જ નથી, સ્વામી વિવેકાનંદનું કોપી કરેલું છે મોદીએ. હાલો, ગુજરાતના કયા સમાજ સુધારકે એક વિધવા બાઈ સાથે લગ્ન કર્યા હતા? ઓહો, કયા સમાજ સુધારકે? ભારતની પહેલાની પરિસ્થિતિ જોઈ હોય તો તમારા રૂવાટા કાપી જાય. ને વિધવા સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. વિધવાઓની હાલત તમે જોઈ ન કહો. સતી પ્રથા વિશે ક્યારેક તમે રૂબરૂ જોવો તો તમને આખી રાત ઊંઘ ન આવે એની ગેરંટી. પહેલાના સમયમાં ભારતમાં અમુક કુરિવાજો, અમુક એવા રિવાજો હતા જેનો આપણે તમારી ભાષામાં કહો તો આપણી ગુજરાતી ભાષામાં કહો કે જેનો જે સ્ત્રીનો ધણી અથવા જેનો પતિ અથવા તમે કહો તો હબી, હસબન્ડ એ યુદ્ધ ભૂમિમાં જો વીરગતિ પામે તો એની સ્ત્રીને એની ચિતા સળગતી હોય, એની ચિતામાં ખોળામાં માથું લઈને સતી થવાનું. આવી પ્રથા ભારતમાં હતી. એકદમ કલ્પના તો કરો, એક નાની એવી આગનું જો લાગી જાય તો ચોળવા મળો છો તો એ સ્ત્રી જે ભારતની સ્ત્રી છે, ભારતની દીકરી, ભારતની, ઓકે, ક્યારેક કેવો અનુભૂતિ થતી હશે, કઈ રીતે આવી પ્રથા હતી. વિધવાઓને તો કંઈ માને નથી આપતા. પછી વિધવા લગ્ન ભારતમાં નહોતા, પછી વિધવા લગ્ન કરાયા. અને સૌ પ્રથમ વિધવા લગ્ન કરનાર કયો ભારતનો કવિ હતો? ઓકે, કયો સમાજ સુધારક હતો? તો યાદ રાખજો, નર્મદોએ વિધવા લગ્ન કર્યા હતા. વિધવા સ્ત્રી સાથે લગ્ન કરનાર નર્મદ હતો. એ પછાત આદિવાસીઓ પ્રદેશોમાં જઈને આશ્રમો સ્થાપ્યા હતા. ઠક્કર બાપા, આદિવાસી પ્રજા પછાત જે પાછળ ભણવાનું જ્ઞાન નહોતું, ત્યાં ઠક્કર બાપાએ જઈને સેવાકીય પ્રવૃત્તિઓ કરી હતી. ઓકે, શાબાશ. ચાલો, ભારતીય નવ જાગૃતિના જનક તરીકે કયા મહાનુભાવોને ઓળખાય છે? આઈએમપી પ્રશ્ન કરી નાખજો. કયા મહાનુભાવોને ભારતીય જનક, નવ જાગૃતિના જનક, જનેતા ના કોને ઓળખવામાં આવે છે? રાજા રામ મોહન રાયને ઓળખવામાં આવે છે. રવિન્દ્રનાથ ટાગોરે પોતાની વિચારધારા મુજબ કઈ સંસ્થાની સ્થાપના કરી છે? રવિન્દ્રનાથ ટાગોરે. જલ્દી જલ્દી કોમેન્ટ વિદ્યાર્થી મિત્રો. હાલો, તો કઈ સંસ્થા આવશે? શાંતિ નિકેતન આવશે. કઈ સંસ્થા આવશે? શાંતિ નિકેતન. ગાંધીજીએ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરી હતી? ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠ છે તેની સ્થાપના ક્યારે કરી હતી? આઈએમપી પ્રશ્ન કહું છો ને, આમાંથી તમારું નોલેજ ચેક કરી લેજો. હજી 10 દિવસ બાકી છે અને હજી તમારી અંદર કેટલું જરૂર છે પાકું કરવાની. એટલે યાદ રાખજો. તો કે 1920ની અંદર દયાનંદ સરસ્વતીએ દયાનંદ એગ્લો વૈદિક કોલેજની સ્થાપના ક્યાં કરી હતી? દયાનંદ સરસ્વતીએ તો લાહોરમાં કરી હતી. ક્યાં કરી હતી? લાહોરમાં. 20મી સદીમાં ખેતીવાડી કેન્દ્રની સ્થાપના ખાલી જગ્યામાં
કરવામાં આવી હતી. ઓકે, તો દિલ્હીની અંદર અને નીચેનામાંથી કઈ સંસ્થા બેંગલુરુમાં સ્થપાઈ હતી? બોધ સંશોધન કેન્દ્ર, ઇન્જિનિયરિંગ વિદ્યા કેન્દ્ર, ભાંડારકર કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ? બેંગલુરુમાં કઈ સંસ્થા આવશે? હાલો, તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. શાબાશ વિદ્યાર્થી મિત્રો, ઘણાનો સી ઓપ્શન હતો. કન્યાના લગ્નની વય કરતા કાયદાઓ કયા કયા હતા? ઓકે, કન્યા વય અને લગ્નની વય નક્કી કરતા કાયદાઓ કયા કયા હતા? તો બ્રહ્મ વિવાહ નિયમ, આ સાહેબ આ કાયદો હતો. વય સંમતિ ધારો, આ કાયદો હતો. શારદા અધિનિયમ, આ કાયદો હતો. તો આપેલ તમામ કાયદાઓ હતા. રવિન્દ્રનાથ ટાગોરને તેમની કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયો હતો? કઈ કૃતિ માટે રવિન્દ્રનાથ ટાગોરને વિશ્વનો સૌથી મોટામાં મોટો છે ઓકે એ નોબેલ પુરસ્કાર થયો હતો? તો એની માટેનો કયો છે? ઓકે, ગીતાંજલિ માટે. શેની માટે? ગીતાંજલિ. આ પુસ્તક માટે રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ. સ્વામી વિવેકાનંદ કહેતા હતા, યાદ રાખજો, સ્વામી વિવેકાનંદ શું કહેતા હતા? ભાઈઓ તથા બહેનો આવું કહેતા હતા, પણ એના સિવાય કહેતા પહેલા શ્રમ પછી ભોજન, પહેલા કામ કરી લો પછી ખાવાનું. સ્વામી વિવેકાનંદ એમ કહેતા? ના સાહેબ, વિવેકાનંદ એમ નો કે યાર. પછી પહેલા દાન પછી ધર્મ? ના. પહેલા ઈશ્વર દર્શન પછી પૂજા? ખોટી વાત છે. પહેલા અન્ન, પહેલા ભૂખ્યાના પેટમાં રોટલી અને પછી ધર્મ. ઓકે, પહેલા અન્ન પછી ધર્મ. સ્વામી વિવેકાનંદ શું કહેતા? પહેલા અન્ન પછી ધર્મ. નીચેના પૈકી કયા સમાજ સુધારકોએ વિધવાઓને પુનઃ લગ્ન માટે ભગીરથ પ્રયત્નો કર્યા હતા? ઓકે, તો રાજારામ મોહન રાય અને બહેરામ મલબારીએ, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને સ્વામી વિરજાનંદે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને એની બેસેન્ટ, રાજારામ મોહન રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. કોને વિધવા વિવાહ માટે બેસક પ્રયત્નો કર્યા હતા? તો યાદ રાખજો, રાજારામ મોહન રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. આદિવાસી કે જનજાતિના પ્રદેશોમાં કોણે આશ્રમો સ્થાપ્યા હતા? હમણાં જ પ્રશ્ન આવી ગયો, બીજી વાર છે, ટાઈપ કરો, જલ્દી કોમેન્ટ કરો. હાલો, મોસ્ટ આઈએમપી, વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન દેજો. ઓકે, વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તમારા. તો ઠક્કર બાપા આવશે. શું જવાબમાં આવશે? ઠક્કર બાપાએ. અનુસૂચિત જાતિના લોકોને સામાજિક, શૈક્ષણિક અને રાજકીય અધિકારી આપવા કોણે આજીવન સંઘર્ષ કર્યો હતો? અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ માટે એ તો તમને ખબર જ છે ને, ડોક્ટર ભીમરાવ આંબેડકર. ઓકે, આજીવન સંઘર્ષ કર્યો હતો આ વ્યક્તિએ કે મારી જાતિ સાથે જે અન્યાય થાય છે એની માટે લડ્યા હતા. ઓકે, સલામ છે આવા વ્યક્તિઓને, ડોક્ટર ભીમરાવ આંબેડકર. અને હું જીવશે આ હવે પાઠ આવ્યો કંઈક મર્દાનગીનો. રણસિંગો વાગે, છૂતા જાગે, કાયર ભાગે. હવે આ પાઠમાં કાયર હોય, ભાગી જજો લાઈવમાંથી. ઓકે, રણસિંગો વાગે, છૂતા જાગે, કાયર ભાગે. હવે હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી? ફોટામાં તમે જોયું હોય તો મોટા ભાગના ફોટા એના આમ જ હશે. કોમેન્ટ કરો કોણ હતો એ વ્યક્તિ કે હું જીવતે જીવ અંગ્રેજ સરકારની હાથમાં પકડાઈશ નહીં. ખુદીરામ બોઝ, સૌથી નાની ઉંમરમાં ફાંસી ના માથડે ચડનાર ખુદીરામ બોઝ. ભગતસિંહ, ઓહો, હજી વિનાયક સાવરકર, ચંદ્રશેખર આઝાદ. જો એક ચાર વીરોને સલામ. પણ આ ચંદ્રશેખર આઝાદ છે એને પ્રતિજ્ઞા લીધી હતી, હું જીવતે જીવ ક્યારેય અંગ્રેજ સરકારના હાથે પકડાઈશ નહીં. એવો ચંદ્રશેખર આઝાદ. જો મિત્રના લીધે દગો મળ્યો તો મિત્રમાં ધ્યાન રાખજો, મિત્ર બનાવવામાં બહુ જ ધ્યાન રાખજો. મિત્રના કારણે જ તે આ એક બાગમાં બેઠા હતા. ચંદ્રશેખરના જે ક્રાંતિકારી સાથી મિત્રો હતા, એક પછી એક શહીદ થવા માંડ્યા ભારત દેશ માટે. માતૃભૂમિકા છે, એક પછી એકને ફાંસીના માચડે ચડાવવામાં આવી. અંગ્રેજ સરકારે આને પકડવા કેટલાય રૂપિયાનું ઇનામ રાખવું પડ્યું. ચંદ્રશેખર આઝાદ એનફિલ્ડ કંઈક બાગનું નામ છે, ઉપરથી છે, એ બાગમાં બેઠા હતા અને એના મિત્રએ જઈને બાતમી આપી કે ચંદ્રશેખર આઝાદ અહીં છે
અને અંગ્રેજોએ ચારે તરફથી આ વીર મહાપુરુષ ચંદ્રશેખર આઝાદને ઘેરી લીધો. ને ચંદ્રશેખર આઝાદે એક વૃક્ષનો સહારો લઈને એની પાછળ હતા. ચારે તરફથી ઘેરાઈ ગયા છે. અંગ્રેજ કહે છે, એ ચંદ્ર તું સરેન્ડર કરી લે. ચારે તરફથી અમે તને ઘેરી લીધો. ચંદ્રશેખર આઝાદ કે હું જીવ તે જીવ અંગ્રેજ સરકારની હાથમાં નહીં આવું. આઝાદ નામ છે, નામ જ આઝાદ છે, કોઈની ગુલામીમાં નહીં રહું. પછી બધી સાઈડથી ફાયરિંગ ચાલુ થઈ. એક પછી એક ફાયરિંગો ચાલુ થઈ અને ચંદ્રશેખર આઝાદને પગમાં ગોળી ફેલી વાગી. ચંદ્રશેખર આઝાદની છેલ્લી ગોળી હતી. બંદૂકમાં ચડાવી પોતાની પિસ્તોલમાં ચંદ્રશેખર આઝાદે પહેલા તો અંગ્રેજો બહુ એટલા બધા અંગ્રેજો હતા, કોઈની બાજુમાં આવવામાં હિંમત નથી. માટી લીધી, હે માં ભારતી, આ જન્મમાં તો હું તને આઝાદ ન કરી શક્યો, પણ માફ કરજે, આવતા જન્મમાં હું જલ્દી મને કંઈક સારી જગ્યાએ જન્મ આપીને જલ્દી હું તને આઝાદી માટે પ્રયત્નો કરીશ. પછી છેલ્લી પિસ્તોલની ગોળી પોતાના જ માથા ઉપર ચંદ્રશેખર આઝાદે મારી એને સુસાઇડ કરી લીધો અને એની પ્રતિજ્ઞાનું પાલન કરવું. જીવ પ્રાણી ત્યાગી દીધા પણ પ્રતિજ્ઞા ન તોડી ચંદ્રશેખર આઝાદ. અરે ચંદ્રશેખર આઝાદ મરી ગયો ને પછી તને બધા જાતા અંગ્રેજો તો છેટી જ ગોળીમાં ઢૂચું 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 કરે કે મરી જ ગયો છે ને, એટલી એનાથી બીકતીનો ખોફ કેટલો વિચારો વિદ્યાર્થી મિત્રો. આવો વીર પુરુષે પ્રતિજ્ઞા લીધી હતી ચંદ્રશેખર આઝાદ. બંધારણ સભાની રચના માટે ક્યારે ચૂંટણીઓ યોજવામાં આવી હતી? બંધારણ ભારત દેશ આઝાદ થઈ ગયું. હવે રાજા મહારાજાને હોપવું હોય તો પાછા અંદર ને અંદર બાજે. ઓકે, આપણે રાજા મહારાજા બહુ લડાકુ હતા. કોઈ કે અરે રાજા, તમને બાજુ રાજાએ આવું કીધું, અરે મને કીધું થઈ જાવ યુદ્ધ માટે તૈયાર, લલકારી દો, આવું જ હતું નકરું જાજુ. હાલો, ઓકે, તો બંધારણ સભાની પ્રથમ ચૂંટણી ક્યારે થઈ હતી? જુલાઈ 1946ની અંદર થઈ હતી. જુલાઈ 1946માં પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે કોની પસંદગી કરવામાં આવે છે? સુભાષચંદ્ર બોઝની, જવાહરલાલ નહેરુની, મૌલાના આઝાદની કે વિનોબા ભાવેની? તો યાદ રાખજો, વિનોબા ભાવે. ઓકે, પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહ. ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? તો બીજીમાં ગાંધી બાપુ ગોળમેજી પરિષદમાં ગયા હતા, રાઉન્ડ ઓફ ટેબલ. ઓકે, યાદ રાખજો, ગાંધીજી બાપુએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? તો કે બીજી. ત્રણે ત્રણમાં હાજરી કોને આપી હતી? તો ડોક્ટર ભીમરાવ આંબેડકરે. ઓકે, અને ત્યાર પછીનો પ્રશ્ન છે, સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી. આ વિધાન કોને કહ્યું હતું? ઓકે, હવે આવું સરકાર તો આવું આંદોલન હોય, માંગણી કોની હોય? ગાંધી બાપુની જ હોય, ભગતસિંહ હોય, અલે સ્વીકારવું શીખાય કે પછી પોગાડી દો તાર પાદરીઓ ભાઈ. ઓકે, યાદ રાખજો, સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી. તો આ ગાંધીજી બાપુ બોલ્યા હતા ને, ખેડૂતોને કહ્યું હતું. હાલો, શ્યામજી કૃષ્ણ વર્મા લંડનથી પેરિસ ગયા બાદ લંડનમાં તેમની કામગીરી કોણે સંભાળી હતી? શ્યામજી કૃષ્ણ વયા ગયા તો કોને સંભાળી હતી? વિનાયક દામોદર સાવરકર, વીડી સાવરકર, વીર સાવરકર. ઈસવીસન 1900માં મિત્ર મેલા નામની ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? જલ્દી જો વિદ્યાર્થી મિત્રો, કોને કરી હતી? તો વિનાયક સાવરકરે કરી હતી. કોને કરી હતી? વિનાયક સાવરકરે. હાલો, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો પ્રથમ પ્રેરણાતા કોણ છે? ઓહો, આ માણસે પ્રતિજ્ઞા લીધી હતી, જ્યાં સુધી અંગ્રેજને દેશમાંની બહાર નહીં હાંકી કાઢું ત્યાં સુધી કપાળે ચંદન અને કેસ કટિંગ નહીં કરું. કેસ નહીં કાપવું એટલે વાળ નહીં કપાવું. એવો વીર શપથ. એ વખતનું ભારત તો જો એક પછી એક મનમાં મરવાની ઉતાવળ, ભારત દેશની આઝાદી માટે જીવની આહુતિ દેવાની. શું યાર ભારતની સ્થિતિ હશે? કેટલી હદે ભારતના લોકો ત્રાસ્યા હશે ક્યારે અંગ્રેજો સામું હથિયાર ઉઠાવીને કાં તું નહીં કાં હું નહીં. એટલે પ્રથમ ક્રાંતિકારી તમને પૂછે તો યાદ રાખજો, ખાસ ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ નો કરતા ક્રાંતિકારી હતા, પણ પ્રથમ ક્રાંતિકારી હોય તો વાસુદેવ બળવંતરાય ફડકે. પણ પ્રથમ શહીદ પૂછે તો કોણ હતો? 1857નો પ્રથમ શહીદ મંગલ પાંડે. ઓકે, અને ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા વાયસરો ભાગલા પાડો
અને રાજ કરોની નીતિ અપનાવી હતી. બંગાળના ભાગલા પાડનાર કયો વાઇસરો હતો? વાઇસરો કરઝન. કઈ સાલમાં? 1905માં. ભાગલા પાડો અને રાજ કરો, કે ભારત દેશની અંદર ભાગલા પાડો અને રાજ કરોની નીતિને અપનાવી હતી. અને ત્યાર પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન કયા શહેરમાં ભરાણું હતું? તો પ્રથમ અધિવેશન ક્યાં હતું? મુંબઈમાં ભરાણું હતું. હવે થોડુંક વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં ચાલશે. ઓકે, ગાયન કા પછી ધીરેથી રિવિઝન મારી લેજો. ઓકે, ચાલો હવે માનગઢ હત્યાકાંડની ઘટના સમયે કયા સ્વતંત્ર સેનાની આદિવાસી સમાજના નેતૃત્વ કરતી હતી? માનગઢ હત્યાકાંડ થયો તો યાદ રાખજો. હાલો, કોણ હતું? જલ્દી જલ્દી કોમેન્ટ કરો. શાબાશ વિદ્યાર્થી મિત્રો, ઘણાને આવડે છે. ગોવિંદ ગુરુ. તો જવાબમાં શું આવશે? ગોવિંદ ગુરુ. હવે કેબિનેટ મિશન ખાલી જગ્યા બ્રિટિશ સરકાર જૂન 1948માં ભારતમાંથી વિદાય લેશે, આવી જાહેરાત કોણે કરી હતી? તો વડાપ્રધાન એટલીએ. બ્રિટિશના વડાપ્રધાન એટલીએ કીધું કે સરકાર 1948માં ભારતમાંથી વિદાય લઈ લેશે. પછી ભારતીયોનું કેબિનેટ મિશનની યોજનામાં કેટલા પ્રધાનો હતા? તો કેટલા પ્રધાનો હતા? 3 પ્રધાનો હતા. યાદ રાખજો. આઝાદ હિન્દ ફૌજના પ્રથમ સેનાપતિ કોણ હતા? આઝાદ હિન્દ ફૌજના પ્રથમ સેનાપતિ કોણ હતા? રાસ બિહારી બોઝ, કેપ્ટન મોહનસિંહ, મૌલાના આઝાદ કે આપેલ તમામ કોણ હતા પ્રથમ સેનાપતિ? ખાસ વિદ્યાર્થી મિત્રો હાલો જલ્દી કોમેન્ટ કરો. પ્રથમ સેનાપતિ ભારતના કોણ હતા? આઝાદ હિન્દ ફૌજના. સરસ, રાસ બિહારી બોઝ સાહેબ. હાલો હવે એને આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. હાલો, સુભાષચંદ્ર બોઝ ખાલી જગ્યા જેવી મુશ્કેલી પરીક્ષાઓ પાસ કરી હતી. સુભાષચંદ્ર બોઝ ભણવામાં હોશિયાર હતા. એ વખતની ટફમાં ટફ એક્ઝામ ICS, એ સુભાષચંદ્ર બોઝે એક્ઝામ પાસ કરી હતી ICS. બારડોલી સત્યાગ્રહ ક્યારે કરવામાં આવ્યો હતો? તો કે બારડોલી ગાંધી બાપુએ બિહારમાં આવેલા ગાંધીજી બાપુએ બારડોલી, જે ગુજરાતનું બારડોલી સત્યાગ્રહ 1928ની અંદર કરવામાં આવ્યો હતો. અને ચંપારણનો કે તો એ બિહારમાં. નીચેનામાંથી કઈ બાબતનો ખંડાત્મક પાસામાં સમાવેશ થતો ન હતો? તો કે દારૂબંધી સમાવેશ થતો હતો. ના, દારૂબંધીનો નહોતો થતો હતો. બાકી બધાનો ધારાસભાનો બહિષ્કાર કરો, વિદેશી માલનો બહિષ્કાર કરો, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓનો બહિષ્કાર કરો. કોના આગ્રહથી ગાંધીજી મોતીહારી આવ્યા હતા? ઓકે, કોના આગ્રહથી ગાંધીજી બાપુ મોતીહારી આવ્યા હતા? હાલો, તો કોના આગમનથી? રાજકુમાર શુક્લના આગમનથી. ગાંધીજી જ્યારે ભારત ફર્યા, ક્યારે ભારત ફર્યા ગાંધીજી બાપુ? 1915માં. હા સાહેબ, 1915માં 9 જાન્યુઆરી તારીખ યાદ રાખવી તો રાખી લેજો. એક ચિત્ર જોઈને તમે મૂંઝવણમાં મુકાઈ જાવ છો. તે ચિત્ર જોઈને નક્કી નથી કરી શકતા કે આ રાજપૂત શૈલીનું છે કે કાંગડા શૈલીનું છે. તો આ ચિત્રનો વિષય કયો હશે? ઓકે, તો આ ચિત્રનો વિષય કયો છે? હાલો જલ્દી. તો હિમાલયનું કુદરતી સૌંદર્યનો વિષય છે. હાલો, નીચે આપેલ વ્યક્તિ ચિત્ર કયા કલાકારનું છે? ઓળખીને ઉત્તર લખો. ઓહો, રવિન્દ્રનાથ ટાગોર. ઓકે, પછી બીજો ઓપ્શન છે રાજા રવિ વર્મા, રવિશંકર રાવળ, અવનીન્દ્રનાથ ટાગોર. કોનું ચિત્ર છે? ચાલો જલ્દી કોમેન્ટ. તો કોનું છે? રવિશંકર રાવળનું છે. હાલો, નીચે આપેલી શૈલી કયાની છે? તો કે રાજપૂત શૈલીના ચિત્રો છે. કયા શૈલીના ચિત્રો છે? રાજપૂત શૈલીના ચિત્રો. જો પહેરવેશ ઉપર છે ને ખબર પડી જાય એવું છે. હાલો પછી જોઈએ કયા કલાકારના ચિત્રોમાં રેખાઓમાં ગતિ, રંગોમાં તાજગી અને નિરૂપણની ભાવાત્મક થાય છે? તો રવિન્દ્રનાથ ટાગોર મસ્ત ચિત્રકાર હતા, કાંઈ ઘટે નહીં હો સાહેબ. હવે કવિવર રવિન્દ્રનાથ ટાગોર તેમની કઈ રચના માટે નોબેલ આ પ્રશ્ન લીધો? ગીતાંજલિ માટે. બ્રિટિશ સરકાર રાજા રવિ વર્માનો કયો ખિતાબ આપ્યો હતો? હાલો, તો કયો ખિતાબ આપ્યો હતો? વર્મા એટલે રવિન્દ્રનાથ ટાગોરને કેસરે હિન્દનો ખિતાબ આપ્યો હતો. રાજા રવિ વર્માનો જન્મ કેરળ રાજ્યના કયા ગામમાં થયો હતો? રાજા રવિ વર્મા, ઓકે, એનો જન્મ કેરળ ગામના કયા?
તો કે કોટિયમમાં, કિલીમન્નુરમાં, તો કે કિલીમન્નુરમાં થયો હતો. કાંગડા શૈલીના મહાન ચિત્રકાર કોણ હતા? કાંગડા શૈલીના મહાન ચિત્રકાર કોણ હતા? તો મોલારામ હતા, યાદ રાખજો. ગુજરાતમાં કઈ શૈલીના ચિત્રો વિશેષ જોવા મળે છે? ગુજરાતના કઈ શૈલીના ચિત્રો વિશેષ? ગુજરાતમાં સૌથી વધારે આપણે જૈન સમુદાય હોય છે, જૈન શૈલીના ચિત્રો વિશેષ જોવા મળે છે. ઈસવીસન 1750 પછીના ભારતમાં અંગ્રેજો અને ભારતીયોએ ચિત્રકલાની કઈ શૈલી વિકસાવી હતી? ઓકે, હાલો જલ્દી કોમેન્ટ કરો, જલ્દી A, B કે C. પાલ શૈલી, અર્ધ પાશવ શૈલી કે રાજપૂત શૈલી? તો ઓપ્શન નંબર B એકદમ સાચો જવાબ છે. હવે નીચેનામાંથી કઈ ચિત્ર શૈલી ગુજરાત સાથે સંકળાયેલ છે? ઓકે, ગુજરાત સાથે કઈ ચિત્ર શૈલી છે? તો કે પિઠોરાની ચિત્ર શૈલી. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આજે આટલો લેક્ચર રાખીએ કે સામાજિકનું ઓવરલોડિંગ થઈ જશે. ઓકે, હવે ટોટલ 1 થી 8 પાઠમાં હજી 60 વિકલ્પો બાકી છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો એક વિકલ્પોમાં ધ્યાન દેજો. હવે એક નાની એવી વાત હું કરતો, યોગેન્દ્રસિંહ યાદવ. ઓકે, તમારી 5 મિનિટ, તમારી ખાલી 5 મિનિટ જોઈ લેશો તો અંદરથી જનૂન પેદા થઈ જશે. એમાં જે વિદ્યાર્થી મિત્રો આર્મીમાં જવાનો હોય યસ લખજો. આર્મીની એક મસ્ત વાર્તા જે એનું રિયલ સ્ટોરી એની આત્મકથા ઉપરથી કહું છું. યોગેન્દ્રસિંહ યાદવ, શું નામ હતું? યોગેન્દ્રસિંહ યાદવ 16 વર્ષની ઉંમરે એ આર્મીમાં લાગ્યો. હવે એમ ન કહેતા સાહેબ 16 વર્ષની ઉંમરે કયો યુવાન આર્મીમાં લાગે? એ વખતના રૂલ મુજબ 16 વર્ષની ઉંમરમાં એ આર્મીમાં ભરતી થયો. જેને આર્મીમાં જવું હતું એ તને લખજો આર્મી કરીને કહેજો સાહેબ માય ડ્રીમ ઇઝ આર્મી. એવું નથી જરૂરી દેશ સેવા આર્મીમાં થાય. ડોક્ટર, શિક્ષક, વકીલ, એન્જિનિયર, IPS, IAS બધામાંથી રાષ્ટ્ર સેવા થઈ શકે છે. હવે 19 વર્ષની ઉંમરે એના લગ્ન થયા ને હજી થોડાક જ દિવસોમાં ઉપરથી ઓર્ડર આવ્યો મેજરનો, यहाँ जंग शुरू हो चुकी है भारत पाकिस्तान के बीच, योगेंद्र तुझे वापस आना होगा. योगेंद्र सिंह यादव एनी महबूबा ने हजी मेहंदी नो कलर रंग नतो सुकाणो ते योगेंद्र सिंह यादव कहे छे जय हिंद, मैं आ रहा हूं मां भारती की रक्षा करने. ओके, योगेंद्र सिंह यादव पोताना मित्रों माटे मिठाई लईने ज्यां जाय छे ત્યાં પહોંચે છે, ભાવુક થઈ જાય છે. હારે રમેલા, હારે જેની સાથે ટ્રેનિંગ કરી, હારે જેની સાથે પોસ્ટિંગ હતી, જેની સાથે હારે આમ હળી મળીને ખૂબ જ મસ્તી કરી, એવા મિત્રોની લાશ તિરંગામાં લીપટાઈને આવેલી જોવે છે. ને આમ યોગેન્દ્રસિંહ યાદવ જેની માટે હું મીઠાઈ લઈ ગયો હતો એ જ મારા ભાઈબંધો અત્યારે લાશમાં વીંટોળાઈને આવે. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ આપણે ઓળખતા નથી એવા મહાન વીર પુરુષને. મીઠાઈથી ધીરે ધીરે હાથમાંથી ધ્રુજે ને હાથમાંથી પડી જાય છે. મેજરે બધા સૈનિકોને બોલાયા કે આપણનો ઉપરનો કારગિલનો પ્રદેશ પાકિસ્તાનીઓએ કબજે કરી લીધો છે. હવે તમારામાંથી છે કોઈ એવો વીર સુરવીર ઉપરની તમામ માહિતી લઈને પાછો આવે એવો? બધાય કહે છે કે સાહેબ અમે મા ધરતી માટે મરવા તો તૈયાર છીએ, મા ધરતી માટે પોતાનું લોહી દેવા તો તૈયાર છીએ, પરંતુ જો અમને અમારા પરિવારની છેલ્લી એક અમારી લાશે ન મળે સર, ત્યાં જાય પછી કાંઈ ખબર નથી અમે પાછા આવશો, અમારી લાશે તમને મળશે. હવે એ આપણે જે જુનાગઢ ડુંગર છે એના 7-7, 8-8 ગણા એનાથી ઊંચા પર્વતો. હવે અહીંયા બરફ હોય ને બરફમાં કંઈક લાશ અમારી દટાઈ તમને એ નથી ખબર. ત્યારે યોગેન્દ્રસિંહ યાદવ અને એના 7 સાથી મિત્રો હાથ ઊંચો કરે, સર અમે ઉપર જવા તૈયાર છીએ. એટલું જ નહીં, જ્યાં સુધી જો હું ઉપર જઈને માહિતી લઈને ન ત્યાં સુધી મારું મોત આવે તો મોતને ઘાટ ઉતારી દઉં. યોગેન્દ્રસિંહ યાદવ અને તેના 7 મિત્રો ચાલુ કરી દે છે. નાસ્તામાં માત્ર બિસ્કિટ ઓકે લઈને જાય છે ને 3 દિવસ ઉપર ચડે, જેમ એક પછી એક પહાડ ઉપર નાખીને ચડતા જાય છે. 3 દિવસ તો ચડતા થયા હતા. ઉપરથી પછી પાકિસ્તાનીઓને આભાસ થઈ ગયો નીચે કોઈ આ રહા હૈ. અંધારામાં ફાયરિંગ કરી અને ફાયરિંગ દરમિયાન યોગેન્દ્રસિંહ યાદવના ખંભા ઉપર પહેલી ગોળી વાગી અને ત્યાં એના 3 સાથી મિત્રો ત્યાં ઢળી પડ્યા ને એક મોઢામાંથી હૂક નથી નીકળે. વિચાર કરો, ઇન્જેક્શન મારે તો હા ભાઈઓ આવું થઈ જાય છે.
યોગેન્દ્ર સિંહ યાદવના મોઢામાંથી એક શબ્દ નહોતો નીકળ્યો. ચૂપચાપ એ દર્દ સહન કરતા રહ્યા. હાથમાં એટલો આમ લોચો થઈ ગયો હતો કે મેં બહુ ટ્રાય મારી તોડવાની, પણ હાથ તૂટો નહીં, મને ચડવું એટલે બહુ નડતો હતો. પછી હાથ છે એ એમને તોય રાખીને ઉપર ચડે છે. ઉપર ચડે અને જોવે છે અહીંયા આ પાકિસ્તાની સૈનિકો હે. બધી તરફથી ફૂલ માહિતી લઈ લે છે અને ત્યાં જ સવાર પડી જાય છે. બીજા મિત્રો કહે છે હવે આપણે ભાગવાનો કોઈ નથી, બધા સાઈડથી આપણે ઘેરાઈ ગયા છે. એક કામ कर योगेंद्र, हम तुझे कवर देते तो पीछे से कूद के भाग जा. योगेंद्र कहता है भागना ही था तो इधर आता ही नहीं मैं. હવે સામે मौत છે योगेंद्र, तू अभी तेरी उम्र बहुत ज्यादा बाकी. सब घर वालों के संदेश देना हमारा. तो कि मैं नहीं भागू, कोई भागवा तैयार नहीं થતું. પછી જય માં ભવાની કરીને બધા ત્રાટકે છે. હે મુરલીધર, હે માં ભારતી કરીને એક પછી એક યુદ્ધ ચાલુ કરી દીધું. રાત્રે એક પછી એક ફાયરિંગ ચાલુ કરી દીધું. એમાં એના સાથી મિત્રો એક પછી એક યોગેન્દ્રસિંહ યાદવ કહે છે કે મને બચાવવા કવર દેવામાં જ મારા સાથી મિત્રો શહીદ થયા છે. પછી એક ગોળીઓ વાગે ને હું મારા શરીરમાં ગોળીઓ વાગી. 14 થી 15 ગોળીઓ યોગેન્દ્રસિંહ યાદવના શરીરમાં વાગી અને યોગેન્દ્રસિંહ યાદવમાં લોહી વધારે વહી ગયું હતું. એટલે બેભાન થઈ ગયો, बेहोश થઈ ગયો. कि मैं बेहोश था पर इतना भी बेहोश नहीं था कि आसपास क्या हो रहा है मैं देख ना सकूं. पाकिस्तानियों सारे एक के बाद एक सैनिक आके मेरे मुर्दे हुए भाइयों पे भी गोलियां चलाई. देख लो इनमें से कोई जिंदा तो नहीं है ना. साले इतना तो ठीक था पर मेरे शहीद हुए भाइयों पे सालों मुंह पे थूके. वो योगेंद्र सिंह यादव बधु के बेहोश था पर इतना भी बेहोश नहीं था कि आसपास क्या हो रहा है कि वो मैं देख ना सकूं. પછી યોગેન્દ્ર સિંહ યાદવનો વારો આવ્યો. પહેલા પગે ગોળી મારે કે જો આ જીવતો તો નથી ને હાથે ગોળી મારે, પછી શરીરે ગોળી મારે. योगेंद्र सिंह यादव मैं देख रहा हूं कि आसपास क्या हो रहा है. योगेंद्र सिंह यादव ने पगમાં ગોળી મારી. योगेंद्र सिंह यादव एक उकार नतो કર્યો. योगेंद्र सिंह यादव के ए मां भारत एक बार तू जो मुझे बचा ले तो बाद में मुझे कुत्ते की मौत देना, पर अभी मैं जब तक मेरे मेजर को ये संदेशा ना दे के तब तक मुझे बचा ले. योगेंद्र सिंह यादव ने शरीરમાં છાતીના ભાગમાં જ્યારે ગોળી મારવાની હતી ત્યારે છાતીના ભાગમાં આવેલા સિક્કા ઉપર ગોળીઓ વાગી. સિક્કાઓ ઉપર જેવી ગોળીઓ વાગી અને આભાસ થયો યોગેન્દ્ર સિંહ યાદવ મેં તો મર ગયા. પછી સૈનિકો જતા હતા અને એનો એક પગ યોગેન્દ્ર સિંહના પગે અથડાયો એટલે એનો પગ હલ્યો. યોગેન્દ્ર સિંહ શું કે હું તો જીવતો છું, હજી જીવ છે, મારામાં પ્રાણ છે. પછી એ જે સિક્કાઓ હતા સિક્કાઓ જોઈ લીધા કે ઓહો હવે એકવાર જીવ બચ્યો. પછી બધા હથિયાર તો લઈ લીધા હતા પણ એક મારા પેન્ટના ખીચામાં ગ્રેનાઇટ બોમ્બ હતો, તોડીને મેં ફેંક્યો અને પાકિસ્તાનીઓના ટોપા ઉપર આવ્યો અને ટોપા સહિત માથું ફાટી નીકળ્યું અને એનું માથું અલગ થઈને શરીરથી મારા પાસે આવ્યું, એનું ધડ પડ્યું અને એની પાસે બંદૂકથી મેં એક હાથ બહુ નડતો ફાયરિંગ કર્યું. હાથ તોડવાની મેં બહુ જ ટ્રાય મારી પણ તૂટો નહીં એટલે બેલ્ટમાં પટ્ટામાં પાછળ ભરાઈ દીધો ને એક હાથ ફાયરિંગ કરી. फिर मैंने वो देखा कि साले एक गिद्दड़ को मारो सब गिद्दड़ भाग जाते हैं. कि पाकिस्तान बोल न कि कोई और आ गया है, इन लोगों ने को हमने तो मार दिया था, न कि भारत की ओर पलटन आ गई, भागो भागो करे. सारे सब के सब भाग गए. ऊपर मैं अकेला था. मेरे शहीद हुए भाइयों को देख कर मैं खूब ज रोया, बहुत रोया. फिर मुझे ये भी पता नहीं था कि भारत किस साइड है, पाकिस्तान किस साइड है. उम्र कम थी. ओके, घनी बधी जगह हो पर हमने दिशा भूलाई जाए कि आप सूर्यदादा कई साइड उगई. एवी रीते जंगलों ऊपरनी पहाड़ीओं ये भूलाई गयुं हतुं कि उत्तर दिशा कई साइड ने पश्चिम कई साइड ने दक्षिण कई साइड, पाकिस्तान कई साइड भारत कई. पण अंदर से आवाज आयो योगेंद्र इस साइड से कूद जा. योगेंद्र कूदी गयो इस साइड थी અને લથડાવતો આવ્યો નહીં. सैनिकों बीजी पलटन ऊपर आती थी तरह खबर पड़ी योगेंद्र इधर है. योगेंद्र को लेकर तुरंत वापस गए. योगेंद्र ने कहा कि ऊपर इतने सैनिकों से, इतने टैंकर से, वो हथियार से, सब माहिती दे के मैं बेहोश हो गया. फिर मैंने आंखों खोली तो ऊपर एक सिर्फ पंखा भरा हुआ था. हजी सुधी व्यक्ति जीवित है योगेंद्र सिंह यादव. परमवीर चक्र एवॉर्ड आपवामां આવ્યો. एक तो अपना बधानो बाप महावीर हनुमान,
ઓકે, એના નામ પરથી પરમવીર ચક્ર એવોર્ડ પામનાર એકમાત્ર જીવિત પરમવીર ચક્ર એવોર્ડ લેવું હોય તો મરવું પડે યાર. રાષ્ટ્ર માટેની આ પ્રેમ ભાવના છે યોગેન્દ્રસિંહ યાદવ. એટલે આવા વ્યક્તિને ક્યારેક ક્યારેક ઓળખો અને જીવન ચરિત્ર વાંચો. રિયલ વાત છે જે આપણે પિક્ચરમાં બાહુબલી, બાહુબલી એ બધું નકલી છે, જે ઓરિજિનલ ઇતિહાસ છે એને જાણો. ઓકે, જય હિન્દ, જય ભોળાનાથ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ટૂંક સમયમાં બીજો લેક્ચર સાથે જરૂર જલ્દી ને જલ્દી મળશું. ઓકે, જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો.